જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ। આજના લેક્ચરમાં આપણે જોવાના છે કે રક્ષા શક્તિ સ્કૂલ બાબતે તમામ અપડેટ, એટલે કે તમને બધાને ખ્યાલ છે કે ભાઈ રક્ષા શક્તિ સ્કૂલ બાબતે આપણે અત્યાર સુધીમાં જોયેલું છે કે ઘણી બધી રક્ષા શક્તિ સ્કૂલ વિશેની તમે માહિતી પણ જોયેલી છે। ઘણી બધી રક્ષા શક્તિ સ્કૂલ વિશે તમે આ વિડીયોમાં આપણે એના જે નિયમો છે ખાસ કરી અને એ નિયમોને અભ્યાસ કરવાના છીએ। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને એક શેર કરી દો તો તમારા બધા જ વોટ્સએપ ગ્રુપ અને સ્ટેટસમાં શેર કરો, જેથી જે પણ વિદ્યાર્થીઓ હાલમાં રક્ષા શક્તિ સ્કૂલમાં જવા માગે છે એમના સુધી એક સચોટ માહિતી પહોંચે। અને બીજા નંબરમાં એ કહું કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા 75,000ની ગ્રાન્ટ જે છે એ તમને સરકાર તરફથી અહીંયા જે પણ રક્ષા શક્તિ સ્કૂલને ફાળવવામાં આવે છે। એટલે તમારે એમ સમજવાનું કે આપણે ભલે અત્યારે ફ્રીમાં અભ્યાસ કરીએ છીએ, પણ આપણી જે ફી છે તે અહીંયા સરકાર ભરે છે। રેડી? એટલે તમારે એ રીતે અહીંયા આગળની બધી જ રક્ષા શક્તિ સ્કૂલ વિશેની ડિટેલમાં માહિતી, એના બધા જ નિયમો, રક્ષા શક્તિ સ્કૂલથી તમને કઈ કઈ વસ્તુ મળવાપાત્ર છે એ પણ, અને આગળના તમારા 12મા સુધીના કયા બેનિફિટ છે સરકાર દ્વારા જણાવવામાં આવેલું છે કે તમને અહીંયા બધી જ રક્ષા શક્તિ સ્કૂલમાં જે માહિતી મળશે તે માહિતી પ્રમાણે તમને અહીંયા જીવન જરૂરિયાત વસ્તુ મળશે કે પછી કોઈ પણ આગળના જે પણ સ્ટેપ છે, બધા સ્ટેપ વિશે આજે આપણે ડિટેલમાં અભ્યાસ કરશું। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આ વિડીયોને એક લાઇક, વિડીયોમાં ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દો। આપણે હવે ટૂંક જ સમયમાં આ જે વિડીયો લેક્ચર્સ છે એની આપણે માહિતી જોશું। ત્યારે સૌ પ્રથમ પહેલાં તો બધા વિદ્યાર્થી મિત્રો વિડીયોને એક લાઇક કરી દો અને છેલ્લે સુધી જોડાયેલા રહેજો। વચ્ચેથી ઘણી બધી માહિતી એવી છે કે જે તમે અત્યાર સુધીમાં જે પણ તમારી પાસે માહિતી હશે એમાંથી ક્યાંક અલગ માહિતી આપણે સુધારા સાથે આજે લઈને આવ્યા છીએ। તો અહીંયા આપણે સૌ પ્રથમ તો 2 પીપીટી જોવાના છે, 2 પીડીએફ જોવાના છીએ। આ બંને પીડીએફ વિશે અને વચ્ચેથી જે પણ પોઈન્ટ આવે છે એ પોઈન્ટ બાબતે મને જેટલું નોલેજ છે એ હું તમારી સુધી શેર કરીશ। રેડી? એટલે વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો। રેડી? ચાલો, 2 પીડીએફમાંથી પહેલાં સૌ પ્રથમ આપણે અત્યારની પહેલી પીડીએફ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે પણ કમિશનર શાળાઓની કચેરી ગુજરાત રાજ્ય અને રક્ષા શક્તિ સ્કૂલની માહિતી ખાસ અહીંયા થોડીક તમારી પાસે અવેલેબલ હશે। અત્યાર સુધીમાં તમે લાઈવ લેક્ચર્સ જોવો છો તો તમે હવે 50% સુધી માહિતી તમને ખ્યાલ હશે, પણ આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો છેલ્લે સુધીમાં વચ્ચે ઘણી બધી માહિતી અપડેટ સાથે છે, જેથી છેલ્લે સુધી જોડાયેલા રહેજો। ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ હું એકદમ શોર્ટમાં ચાલુ કરીશ, કારણ કે આ બધું વાંચીશ તો તમારો પણ સમય બગડશે। એટલે કે રાજ્યમાં 10 રક્ષા શક્તિ સ્કૂલ શરૂ થવાની છે। આ 10 રક્ષા શક્તિ સ્કૂલ વિશે અહીંયા 525 લાખની વહીવટી મંજૂરી મળેલ છે। સરકાર તમારા શિક્ષણના ચિંતિત હોવાથી અહીંયા 10 રક્ષા શક્તિ સ્કૂલ બાબતે 525 લાખની વહીવટી મંજૂરી જે છે એ રૂપિયાની અહીંયા ફાળવેલી છે। ધોરણ 6 થી 12ના કુલ 5,000 વિદ્યાર્થીઓનો જે સતત ડિફેન્સમાં જવા માટે કારકિર્દીની તક પ્રાપ્ત કરે તે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ, ફિઝિકલી મેન્ટેન અને મેન્ટલી તમારું ત્રણ રીતે વિકાસ થઈ શકે એ રીતે અહીંયા સરકાર તમારા બાબતે આ ગ્રાન્ટ 525 જે લાખની જે છે એ અહીંયા ફાળવવામાં આવેલી છે। ઉપરાંત વાત કરી તો સૈનિક શાળાઓમાં શિક્ષણ મેળવી શકશે। રક્ષા શક્તિ સ્કૂલનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને દેશની સંરક્ષણ સેવાઓ, પેરામિલિટરી સેવાઓ કે પોલીસ સેવાઓમાં કારકિર્દી બનાવવા માટે તૈયાર કરવાનો છે। વિદ્યાર્થીઓની પસંદગી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે। લેખિત પરીક્ષા ઉપરાંત જરૂર પ્રમાણે સૈનિક શાળા બાલાછડી જામનગર મુજબ ઉમેદવારોને સિવિલ સર્જન તરફથી મેડિકલ ફિટનેસ અને જરૂર પ્રમાણે ઇન્ટરવ્યૂ પણ અહીંયા કરવામાં આવશે। રેડી? એટલે મેં ગઈકાલના લેક્ચર્સમાં, લાઈવ લેક્ચર્સમાં ઘણા બધા વિદ્યાર્થીઓની અહીંયા કમેન્ટ હતી કે સાહેબ ઇન્ટરવ્યૂમાં કઈ રીતના આગળ સ્ટેપ રહેશે, તો હું તમને થોડુંક અહીંયા જણાવી દઉં કે ઇન્ટરવ્યૂમાં તમારે બહુ ખાસ એવા સ્ટેપ છે નહીં। રેડી? જેથી કરી વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂમાં બેઝિક પ્રશ્ન જ પૂછવામાં આવશે, જેમ કે તમારું નામ, તમારો પરિચય, તમે કઈ સ્કૂલમાંથી છો, તમે કયા જિલ્લામાંથી છો, ઉપરાંત તમે કઈ માધ્યમમાંથી પરીક્ષા આપેલી છે, પરીક્ષામાં કેટલા પ્રશ્ન હતા, કેટલા ગુણનું પેપર હતું। આવા બેઝિક પ્રશ્નો જે તમે આ પરીક્ષા ઉત્તીર્ણ કરીને આવેલા છો એવા બેઝિક પ્રશ્નો, અને ખાસ તમારી ફિટનેસ જે છે, તમે એલિજિબલ છો આગળ રક્ષા શક્તિની ટ્રેનિંગ માટે, તો આ બધા જે માપદંડ છે એ બાબતે તમને થોડાક બેઝિક પ્રશ્નો ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવશે। ઇન્ટરવ્યુમાં કોઈ જીકેના પ્રશ્ન પૂછવામાં નહીં આવે। ઇન્ટરવ્યુમાં કદાચ જીકેમાં બેઝિક પૂછવામાં આવે કે ભારતના કેટલા રાજ્યો છે, આપણા ગુજરાતના કેટલા જિલ્લા છે, તો આવા બેઝિક, આપણે ગુજરાતની ક્યારે સ્થાપના થઈ હતી, આવા અમુક જીકેના પ્રશ્ન તમારે તૈયાર કરીને જવાના, પણ બહુ ખાસ કદાચ ન પણ આવડે તો પણ આગળ તમારા એડમિશન ઉપર એની કોઈ પણ અસર પડશે નહીં। બીજી વાત અહીંયા કરી છે મેડિકલ ઇસ્યુની, મેડિકલ ફિટનેસની, તો તમારા જિલ્લાના જે સિવિલ હોસ્પિટલ હોય ત્યાંના સર્જન પાસેથી તમારે ફિટનેસ બાબતે એક સર્ટિફિકેટ અહીંયા રજૂ કરવાનું રહેશે જો તમે આગળ રક્ષા શક્તિ સ્કૂલની પસંદગી કરો છો તો।
રેડી. રક્ષા શક્તિ સ્કૂલ બાબતે તમારે જો આ પહેલા લિસ્ટમાં તમારું નામ આવી જાય, કન્ફર્મ થઈ જાય, તો પછી તમારે રક્ષા શક્તિ સ્કૂલને અહીંયા મેડિકલ ફિટનેસ તમારા જિલ્લાના સિવિલ હોસ્પિટલમાં સર્જન પાસેથી આ ફિટનેસનું સર્ટિફિકેટ અહીંયા આપવાનું રહેશે. ફિટનેસ ટેસ્ટ અને જરૂર પ્રમાણે ઇન્ટરવ્યૂ પણ કરવામાં આવશે, જેના આધારે આખરી પ્રવેશ પસંદગી કરવામાં આવશે. રક્ષા શક્તિ સ્કૂલમાં પ્રવેશ પરીક્ષાના મેરિટના આધારે સરકારે તેમજ ગ્રાન્ટેડ જે સ્કૂલ છે એમાંથી 75% વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આપણે ઘણા બધા લાઈવ લેક્ચર્સમાં આ બાબતે ચર્ચા કરેલી છે કે અહીંયા સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓને 75% અને 25% જે પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓને છે તે રીતે. પણ અહીંયા ખાસ એ સમજવાનું છે કે 25%થી વધે નહીં તે રીતે ખાનગી શાળાના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. એટલે કે એનો મતલબ કે મિનિમમ 50% 25%થી વધે નહીં અને 25% અથવા તો તેની અંદર પણ જો સમાવેશ થતો હોય તો અહીંયા 25% ખાનગી શાળાને આપવામાં આવશે. સરકારી તેમજ ગ્રાન્ટેડ તેમજ ખાનગી શાળામાંથી પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક રહેશે. રેડી. એટલે પ્રાઇવેટના વિદ્યાર્થીઓ, સરકારીના વિદ્યાર્થીઓ કોઈને અહીંયા ફી ભરવાની નથી. શિક્ષણ વિભાગ દ્વારા રક્ષા શક્તિ નિવાસી શાળાઓમાં શિક્ષણ માટે કોમન પ્રવેશ પરીક્ષા એટલે કે CET મેરિટ લિસ્ટમાં આવતા અને રક્ષા શક્તિ સ્કૂલમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને સ્કૂલ વાઉચર આપવામાં આવશે. 22/9/2023ના આ સુધારા ઠરાવ, તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ સુધારા ઠરાવની આપણે આજે વાત કરી છે કે જે સુધારા અપડેટ થયેલી છે એ PDF મુજબ આપણે જે માહિતી મળેલ છે એ માહિતી મુજબ આપણે અહીંયા આગળના સ્ટેપ જોવાના છે, જેમાં કીધું છે કે સુધારા ઠરાવ અનુસાર કમિશનરશ્રી શાળાઓની કચેરી દ્વારા જે તે શૈક્ષણિક વર્ષમાં 2 હપ્તામાં સત્રની શરૂઆતમાં વિદ્યાર્થીઓને ફી વાઉચર આપવામાં આવશે. એટલે કે તમારું જે ફી વાઉચર ગવર્મેન્ટ દ્વારા જે જનરેટ થશે એ તમને અહીંયા વર્ષના 2 સપ્તાહમાં જ, એટલે કે જે શૈક્ષણિક વર્ષ જે જૂનથી શરૂ થશે એના 2 જ અઠવાડિયામાં તમને આ સત્રની શરૂઆતમાં જ તમને વિદ્યાર્થીઓનું જે ફી વાઉચર છે તે અહીંયા આપી દેવામાં આવશે. વિદ્યાર્થીઓ શાળાને ફીની ચૂકવણી માટે આ વાઉચરનો ઉપયોગ કરી શકશે. રેડી. તમારી જે આખા વર્ષની 75,000 રૂપિયાની ગ્રાન્ટ એક વિદ્યાર્થી દીઠ સરકાર આપે છે, તો એ બાબતે તમે અહીંયા એ સ્કૂલમાં 12મા સુધી અભ્યાસ કરશો, સરકાર તમારી ફી ચૂકવશે. એ બાબતે અહીંયા પ્રથમ સત્રમાં જ તમને 2 વીકમાં આ ફી વાઉચર આપી દેવામાં આવશે. ત્યાર પછી વાત કરેલી છે કે નાણાકીય વર્ષ 2022-23 માટે રિકરિંગ જે ખર્ચ સહાય પ્રતિ અત્યારે 75,000 જો અહીંયા તમને દેખાય છે કે ભાઈ એક વર્ષ પ્રતિ વિદ્યાર્થી દીઠ સરકાર આ સ્કૂલોને એક વિદ્યાર્થી પ્રમાણે 75,000 રૂપિયાની ગ્રાન્ટ આપે છે, જેથી તમે ત્યાં ફ્રી અભ્યાસ કરી શકશો. કારણ કે આ બધી સ્કૂલ ગાંધીનગર સિવાય બધી સ્કૂલ એવી છે કે જે ખાનગી સ્કૂલ છે, એના કોઈ માલિક, એના કોઈ સંસ્થા, એનું કોઈ ટ્રસ્ટ ચાલે છે અને ખાનગી ફી વધુ ફી ભરી અને અભ્યાસ ક્રમ ચાલતો હોય છે. પણ એવા કન્ડિશનમાં સરકાર તમારે અહીંયા 75, એટલે તમારે એમ સમજવાનું કે હું જે તે સ્કૂલમાં ફ્રીમાં અભ્યાસ કરતો નથી, હું પરીક્ષામાં પાસ થયો છું, હું મારી મહેનતથી પાસ છું અને હવે આ સ્કૂલમાં અભ્યાસ કરું છું, તો આ સ્કૂલ મને ફ્રીમાં ભણાવતી નથી, મારી ફીસ સરકાર 75,000 રૂપિયા એને વર્ષે ગ્રાન્ટ આપે છે, ત્યારે હું ત્યાં અભ્યાસ કરું છું. રાઈટ. તમે ફ્રી ભણો છો પણ કોઈ ખાનગી સ્કૂલમાં તમે ફ્રી નથી ભણતા. ખાનગી સ્કૂલ તમારા એક વિદ્યાર્થી દીઠ 75,000 રૂપિયા સરકાર તરફથી મેળવે છે, ત્યારે તમે ફ્રી ભણો છો. રેડી. એટલે ગુજરાત સરકારની સારામાં સારી યોજના છે. ગુજરાત સરકારનો આ એક સારામાં સારો હેતુ છે કે વિદ્યાર્થીઓ આગળ આર્મી ડિફેન્સમાં જઈ શકે. રેડી. એટલે ખાસ અહીંયા આજે ફી ભરવાની છે અને 75,000 ઉપરાંત અહીંયા એમ કીધું છે કે આગામી નાણાં વર્ષથી દર વર્ષે 7%ના દરે વધારવામાં આવશે. એટલે કે આમ જોઈએ ને તો આ નિયમ બાલાછડીમાં 7% અહીંયા છે, બાલાછડીમાં 10%નો છે. ખાસ સમજજો, તમે જે પણ સ્કૂલમાં આગળ પ્રવેશ મેળવવાના છો એ સ્કૂલ વિશેની તમને સંપૂર્ણ માહિતી હોવી જોઈએ, જેથી કરી કાલ સવારે તમે 6 થી 12 સુધીમાં કોઈ પણ સ્કૂલમાં અભ્યાસ કરવા જાઓ છો તો 6 થી 12 સુધીમાં તમને એના બધા નિયમ, એના બધા પરિપત્ર મુજબ જે જાણકારી ગવર્મેન્ટ દ્વારા મેળવવામાં આવેલી છે એ આપને ખ્યાલ હોવો જોઈએ, જેથી કરી કાલ સવારે કોઈ પણ ઇસ્યુ થાય છે તો આ બાબતે આપણે ગવર્મેન્ટના પરિપત્ર મુજબ આગળ આપણે જોઈ શકીએ. રેડી. તો ખાસ આ નિયમ છે એ બાલાછડીનો 10%નો છે, અહીંયા જે રક્ષા શક્તિનો 7%નો નિયમ છે. એટલે કે આ વર્ષે માનો કે તમારી સરકાર 75,000 ફી ભરે છે, માની લ્યો કે હવે તમારે આવતા વર્ષે એટલે કે 6થું ધોરણ પૂરું થાય અને 7મું ધોરણ આવશે તો તમારું 7% ઇન્ક્રીમેન્ટ તમારી આ ફીમાં થશે. એટલે 7% એટલે અહીંયા હું કહું કે 10% એટલે 75 અને એટલે 5,000 સમથિંગ, 5,200ની સમથિંગ તમે કહી શકાય. એટલે કે 75,000 છે એમાં તમારે 7% વધારશો એટલે આ ફી તમારી આવતા વર્ષે 80,200 + 50 જેવું થશે. રેડી.
એટલે 80,000 ફી તમારે 7મામાં થશે. પછી પાછું 7મામાં આવશે તો 7% વધી અને પાછી 8માની ફી થશે. 8માની ફી 8મું પૂરું થશે એટલે પાછું 7% એ 8માની ફીમાં 7%નો વધારો. એમ તમારે 12મા સુધી દર વર્ષે તમારી જે ફી થશે આ વખતેની 75, 7% વધારો 80,250 પ્લસ એમાં 7% વધારો એ 8માની ફી, એમાં 7% વધારો 9માની ફી, એમ 12મા સુધીમાં દર વર્ષે તમારી ફી 7% વધશે. અને સેમ ટુ સેમ ક્રાઇટેરિયા આ 7 ને બદલે 10%નો બાલાછડીનો નિયમ છે. રેડી, બાલાછડીમાં જે ફી હોય એમાં દર વર્ષે એની 10% એની ફી વધતી જશે. રેડી, એટલે રક્ષા શક્તિનો નિયમ 7%નો છે, બાલાછડીનો નિયમ છે 10%નો. ઓકે, બંનેના અહીંયા કાર્યક્રમ, બંનેના અભ્યાસક્રમ એક જ છે. રક્ષા શક્તિ સ્કૂલ એ ગુજરાત ગવર્મેન્ટની અંડરમાં આવતી સ્કૂલ છે, જ્યારે બાલાછડી એ કેન્દ્ર સરકારની અંડરમાં આવતી સ્કૂલ CBSE છે. રક્ષા શક્તિ સ્કૂલ માટે પસંદગી પામેલા શાળાઓનું મેનેજમેન્ટ મૂળ ઠરાવના પરિશિષ્ટ 1માં આપેલ જોગવાઈઓ મુજબ રેકનિંગ ખર્ચ રહેશે. રેડી, હવે આ જે પરિપત્ર 1 છે એ આપણે આગળ જોશું કે તમારી આ 75,000 ફી છે ને એમાંથી એ લોકો તમારા હોસ્ટેલ સુવિધાના, જમણવારના, એજ્યુકેશનના કેટલા રૂપિયાઓનું ભાગીદારી હોય છે એ આપણે છેલ્લે જોશું. આ પરિશિષ્ટ 1માં તમારા કેટલા રૂપિયા કેટલા હોસ્ટેલમાં ખર્ચ થાય છે, કેટલા એજ્યુકેશનલ ખર્ચ થાય છે. રેડી, એટલે આ તમને પણ ખ્યાલ આવશે કે આપણે જ્યાં ભણીએ છીએ તેમાં સરકાર આપણે આ સહાય 75ની આપે છે, એમાંથી આટલા રૂપિયા હોસ્ટેલના, આટલા રૂપિયા જમણવારના, આટલા રૂપિયા નાસ્તાના, આટલા રૂપિયા એજ્યુકેશનના, આટલા રૂપિયા ડિફેન્સની તૈયારીના, એ બધું ડિટેલમાં આપણે આ પીડીએફમાં આગળ આપેલું છે. આપણે નિરાતે બધું અભ્યાસ છેલ્લે સુધીમાં કરજો. વચ્ચેથી કોઈ પણ તમને કન્ફ્યુઝન થાય છે તો એકદમ ડિટેલમાં આ બાબતે આપણે ચર્ચા આ વિડીયો લેક્ચરમાં છે, એટલે છેલ્લે સુધી ખાસ જોડાયેલા રહેજો. અને તમારા પ્રશ્નો અમે આન્સર આપી શકીએ એ જ માટે વિદ્યાર્થી મિત્રો હું હંમેશા લાઈવ આવું છું, જેથી કરી તમારી કોઈ પણ સમસ્યા છે તો તેના પણ અહીંયા અમે પ્રશ્નોનો જવાબ આપી શકીએ. ઓકે, શાળાઓની સ્થાપના અને સંચાલક માટેનો સમગ્ર મૂડી ખર્ચ સંચાલકો દ્વારા ઉઠાવવામાં આવશે. અહીંયા તમારે કોઈ પણ ખર્ચ આપવાનો નથી. જો શાળાઓની સ્થાપના અને સંચાલકો માટેનો સમગ્ર મૂડી ખર્ચ સંચાલકો ઉઠાવશે. શાળા સંચાલકો રક્ષા શક્તિ સ્કૂલના ધારાધોરણને અનુરૂપ જરૂરી શાળાકીય અને નિવાસી અત્યાધુનિક સિવિલ, ત્યાર પછી લખ્યું છે, જો ખાસ હું રિપીટ કરું છું કે શાળા સંચાલકો એ રક્ષા શક્તિ સ્કૂલના ધારાધોરણને અનુરૂપ જરૂરી શાળાકીય અને નિવાસી અત્યાધુનિક સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડશે. શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી કરીને રક્ષા શક્તિ સ્કૂલનું સંચાલન કરવા માટે પણ શાળા સંચાલકો જવાબદાર રહેશે. ઉપરાંત ધોરણ 6 થી 8માં ગુજરાતી અને અંગ્રેજીનું દ્વિભાષી માધ્યમ હશે. રેડી, તો અહીંયા આપણે ચોખ્ખું જે ગવર્મેન્ટ દ્વારા આપણે ક્લિયર કટ જણાવેલું છે કે વિદ્યાર્થીઓને ભલે 6ઠ્ઠા ધોરણથી ઇંગ્લિશમાં અભ્યાસક્રમ આવે છે, પણ એ વિદ્યાર્થીઓનું લેવલ એટલું ન હોય 10 વર્ષના વિદ્યાર્થીઓનું કે ડાયરેક્ટ 5મા ધોરણ સુધી ગુજરાતી ભણશે અને 6ઠ્ઠા ધોરણથી સીધા ઇંગ્લિશમાં વયા જશે. રેડી, એ ઇમ્પોસિબલ છે. એની માટે સરકાર તમારી માટે ચિંતિત છે અને ધોરણ 6 થી 8 આ સેમ ટુ સેમ નિયમ નવોદયનો છે. વિદ્યાર્થી મિત્રો, વચ્ચેથી ઘણી બધી એવી અપડેટ આવશે જે તમને કદાચ અત્યાર સુધીમાં ખ્યાલ નહીં હોય, તો બધી જ અપડેટ વિશે ડિટેલમાં ચર્ચા કરશું. વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો આગળની બધી જ અપડેટ માટે. તો વિદ્યાર્થી મિત્રો, આજે અત્યારે આપને કહેલું છે કે 6 થી 8માં ગુજરાતી અને અંગ્રેજી દ્વિભાષી માધ્યમ રહેશે. તો આ કોઈ સ્કૂલ દ્વિભાષીમાં માધ્યમ ચલાવે છે તો એનો મતલબ કે એમને પણ ઉપરથી જ આ પ્રેશર છે કે તમારે 8મા ધોરણ સુધી વિદ્યાર્થીઓને ખાલી અંગ્રેજીમાં નહીં પણ એને ગુજરાતી પ્લસ અંગ્રેજી મિક્સમાં ધોરણ 6, 7 અને 8માં અભ્યાસ કરાવો, જેથી કરી વિદ્યાર્થીઓ 9માંથી ખાલી અંગ્રેજી મીડિયમ કે હિન્દી મીડિયમમાં એલિજિબલ રહે. રેડી, તો આ બાબતે આપણે જોશું કે અપડેટ સાથે ધોરણ 6 થી 8 સુધી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમનું દ્વિભાષી અહીંયા માધ્યમ હશે. રક્ષા શક્તિ સ્કૂલમાં ભારતમાં હાલની સૈનિક સ્કૂલ સોસાયટીની પ્રવર્તમાન માર્ગદર્શિકા મુજબ સંરક્ષણ પ્રવૃત્તિઓ માટે જરૂરી વિશિષ્ટ રમતગમત, આઉટડોર અને ઇનડોર અથવા તો શારીરિક તાલીમ પ્રવૃત્તિઓ રહેશે. રક્ષા શક્તિ સ્કૂલમાં નેશનલ કેડેટ કોર્પ્સ એટલે કે NCC ફરજિયાત રહેશે. રેડી, રક્ષા શક્તિ સ્કૂલનો હેતુ જ આગળ ડિફેન્સનો હોવાથી અહીં NCC ફરજિયાત છે. ત્યાર પછી તમામ વિદ્યાર્થીઓને ફરજિયાતપણે નેશનલ ડિફેન્સ એકેડમી પ્રવેશ પરીક્ષામાં ભાગ લેવાનો રહેશે. એટલે કે જ્યારે તમે ધોરણ 12 કમ્પ્લીટ કરશો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે ધોરણ 12 કમ્પ્લીટ કરશો ત્યારે તમારે 12 પછી કોલેજના એડમિશન માટે અહીંયા નેશનલ ડિફેન્સ એકેડમી એટલે કે જે તમે કોલેજમાં અભ્યાસ કરશો, આ રક્ષા શક્તિ સ્કૂલ તો તમે ધોરણ 12 સુધી જ અહીંયા ભણાવવાની છે. 12 પછીનું જે આગળની પ્રવૃત્તિ છે એ અહીંયા નેશનલ ડિફેન્સ એકેડમીની તમારે ફરજિયાત અહીંયા
કહેવાય કે એનડીએની તમારે પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે. રેડી. અત્યારે હાલ પૂરતી આ જોગવાઈ છે. આગળના સમયમાં એની અપડેટ આવી શકે છે. હજી તો તમે ધોરણ 6 થી પ્રવેશ લેશો, તમારે હજી તો ઘણો બધો અભ્યાસ કરવાનો છે. ત્યાં સુધીમાં આનો કોઈ નિયમ ચેન્જ થઈ શકે છે, પણ અત્યારે હાલની પૂરતું એમ જણાવેલું છે કે એનડીએની પરીક્ષા આપણે ફરજિયાત આપવાની છે. કારણ કે તમને તૈયાર કરે છે શું કામ, કે 12 સુધી તમે એનડીએમાં આગળ સક્સેસફુલી ડિફેન્સમાં જઈ શકો. એ જ હેતુથી આ સ્કૂલ તમને તૈયાર કરાવે છે. તો તમારે ફરજિયાત ખાલી એક્ઝામ તો એનડીએની આપવાની જ છે. રેડી. તો ખાસ તમને અત્યારથી આ બધું ખ્યાલ હોવો જોઈએ. એનડીએની એક્ઝામ આપણે ફરજિયાત આપવાની છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રના સમર્થન સાથે સઘન રચનાત્મક અને સંક્ષિપ્ત મૂલ્યાંકન દ્વારા દરેક બાળકના શીખવવાની પ્રગતિને નજીકથી ટ્રેક કરવા માટે પદ્ધતિ પણ બનાવવામાં આવશે. એટલે કે વિદ્યાર્થીઓને એકદમ ડિટેલમાં અને કહેવાય કે વિદ્યાર્થીઓને ઊંડાણપૂર્વકની સમજ પડે એની માટેની અહીંયા ટ્રેક કરવાની પદ્ધતિની વાત કરીએ છીએ. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી એટલે કે જે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી RRU રક્ષા શક્તિ સ્કૂલના આ પ્રોજેક્ટ માટે શિક્ષણ વિભાગ સાથે નોલેજ પાર્ટનર એજન્સી તરીકે કાર્ય કરશે. રેડી. એટલે કે રક્ષા શક્તિ યુનિવર્સિટી જે આપણે ભારતીય રાષ્ટ્રીય લેવલે જે આ યુનિવર્સિટી આવેલી છે, એ યુનિવર્સિટી અને આ ગુજરાત ગવર્મેન્ટનો જે પ્રોજેક્ટ છે એના બંને વચ્ચેનો જે તાલમેલ છે, એમાં નોલેજ પાર્ટનર તરીકે આ એજન્સી અહીંયા ગુજરાત સરકારના આ પ્રોજેક્ટ અંડર અહીંયા કાર્યરત મદદરૂપ થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે GSHSEB અન્ય સરકારી શૈક્ષણિકની પણ સૈનિક શાળાઓનો અભ્યાસક્રમ અને ખાસ જોજો સરકારી સૈનિક શાળાઓનો અભ્યાસક્રમ અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી સાથે પરામર્શ કરીને આ શાળાઓ માટે એક વિશિષ્ટ અભ્યાસક્રમ વિકસાવશે. એટલે કે હાલમાં જે બાલાછડીનો અભ્યાસક્રમ છે અને જે અહીંયા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનો અભ્યાસક્રમ છે, એ જ રીતે વિદ્યાર્થીઓ અન્ય કોઈ સૈનિક સ્કૂલ આવેલી છે તો આ બધી જ સૈનિક સ્કૂલના જે કહેવાય ને માપદંડ સરખા જ હોય છે કે બધાને એક ફિઝિકલ ટ્રેનિંગ આપવામાં આવે, એજ્યુકેશનલ કમ્પલસરી હોય છે. આગળ પછી વિદ્યાર્થીઓને મેન્ટલ એબિલિટી એટલે કે માનસિક રીતે પણ વિદ્યાર્થીઓની વૃદ્ધિ થાય. તો આ ત્રણેય બાબતોમાં વિદ્યાર્થીઓનું વૃદ્ધિ થાય એ બાબતે અહીંયા બધી જ સ્કૂલમાં અલગ અલગ અભ્યાસક્રમ હોય છે. પણ અહીંયા ગુજરાત સરકાર પણ તમારી માટે એ જ વિચારી રહી છે. ગુજરાત સરકારનો અલગથી એક સિલેબસ હશે, કારણ કે ગુજરાત બોર્ડની અંડરમાં આ રક્ષા શક્તિ સ્કૂલ હોય છે, રાષ્ટ્રીય યુનિવર્સિટી અલગ છે, સૈનિક સ્કૂલ બાલાછડી અલગ છે. તો આ બધી સ્કૂલનો અલગ અલગ બોર્ડ હોય છે, તો એ જ પ્રકારનો સિલેબસ રહેશે. પણ ક્યાંક ને ક્યાંક અહીંયા અલગ પોતાની રીતે વિકસિત કરેલો આ સિલેબસ હશે. પણ એનું જે માળખું છે, એનું જે આખો ટોટલ ફોર્મેટ છે, એ અહીંયા રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી હોય કે પછી સૈનિક સ્કૂલ બાલાછડી હોય કેન્દ્રની, તો એ જ રીતે સમગ્ર અભ્યાસક્રમ અહીંયા આગળ તમને જોવા મળશે. પણ હશે પોતાનો અલગ. રેડી. પોતાને અલગ એક સિલેબસ ડેવલપ કરવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા, પણ હશે આ જ મેથડ પ્રમાણે સરકારી બિનસરકારી સંસ્થાઓ તેમજ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે કે CSR હેઠળના પ્રકલ્પોને રક્ષા શક્તિ સ્કૂલ શરૂ કરવા પ્રોત્સાહિત કરવા શિક્ષણ વિભાગ દ્વારા આમંત્રણ આપશે. આગળના સમયમાં રક્ષા શક્તિ સ્કૂલ શરૂ કરવા માટે પ્રોત્સાહિત જે અહીંયા જે CSR હેઠળના જે પ્રકલ્પોની જે વાત કરેલી છે, એ બાબતે અહીંયા આગળ શિક્ષણ વિભાગ આમંત્રણ એટલે તમને આગળના સમયમાં એની પણ અપડેટ જોવા મળશે. પસંદગી સમિતિ દ્વારા પસંદગી પામેલા અરજદારોની સંસ્થાની મંજૂરી માટે ગવર્નિંગ કાઉન્સિલ ભલામણ કરશે. કમિશનર ઓફ સ્કૂલ જે અમલીકરણ એજન્સી હશે. ત્યાર પછી અહીંયા આપણે આ PDFની આપણે ચર્ચા કરી. હવે ખાસ જે આ સ્કૂલ બાબતે જે અમુક વધારાની જે વિગત આપેલી છે સ્કૂલની, વિદ્યાર્થીઓની પરીક્ષાની, એ હવે આપણે ખાસ બીજી PDFમાં જોવાની છે. ચાલો હવે અહીંયા ખાસ આપણે સમજવાનું છે કે આગળના નિયમ પ્રમાણે અહીંયા ધોરણ 7 અને ધોરણ 8માં પણ અહીંયા તમને રક્ષા શક્તિ સ્કૂલ બાબતની જે વિશિષ્ટ માહિતી આપેલી છે તેમની PDF પણ આપણે જોશું, જેમાં આગળના સમયમાં તમને જે પણ પરિપત્ર છે એ પરિપત્રથી આપણે અહીંયા સૂચના આપવામાં આવેલી છે. ખાસ કરી અને ફરીથી જે વિદ્યાર્થીઓ જોડાયેલા છે, નવા છે, તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં. શરૂઆત કરીએ તો આ જે છે પરિપત્રની પ્રસ્તાવના છે કે ભારત સરકાર સંરક્ષણ મંત્રાલય સંરક્ષણ સેવા અર્ધલશ્કરી ચલો આ રીતે જે પણ કારકિર્દી ઘડવા માટેના અભિગમ સાથે ઉચ્ચ ગુણવત્તાયુક્ત નિવાસી શાળા શરૂ કરવાના ઉદ્દેશ સાથે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ અંતર્ગત સૈનિક સ્કૂલ સોસાયટી દ્વારા ચાલતી સૈનિક શાળાઓના આધાર પર, તો અહીંયા ખાસ સમજો, ગવર્મેન્ટ, હું તો અત્યાર સુધી તમને કહેતો જ, પણ અત્યારે તમે ગવર્મેન્ટની PDFમાં પણ જોઈ શકશો કે મેં હમણાં જ થોડાક ટાઈમ પહેલાં વાત કરી કે અહીંયા તમારે સૈનિક સ્કૂલની જેવો જ સિલેબસ રહેશે, પણ સૈનિક સ્કૂલનું એકદમ કોપી નહીં હોય.
રાષ્ટ્રીય રક્ષા શક્તિ સ્કૂલ જેવો જ સિલેબસ હશે, પણ અહીંયા ગુજરાત સરકારનો પોતાનો એક અલગ સિલેબસ ડેવલપ કરવામાં આવશે, જે અહીંયા તમે વાંચી શકો છો કે સૈનિક સ્કૂલ સોસાયટી દ્વારા ચાલતી સૈનિક શાળાઓના આધાર પર રાજ્ય સરકાર દ્વારા નિવાસી સૈનિક શાળાઓ સ્થાપવાની બાબત વિચારણા હેઠળ હતી, જે અંતર્ગત સામાજિક ભાગીદારી દ્વારા એટલે કે આવી સૈનિક સ્કૂલ શાળાઓની સ્થાપના અને સંચાલન માટે સ્વૈચ્છિક સંસ્થાઓને પ્રોત્સાહિત એટલે કે જે અત્યારે ખાનગી સંસ્થાઓને મંજૂરી આપવામાં આવેલી છે. એટલે સરકારને શું હોય કે બિલ્ડિંગ બનાવો, ગ્રાઉન્ડ બનાવો તો બહુ સમયગાળો લાગે, એટલે કે જે મોટી સંસ્થાઓ કાર્યરત હતી એમાંથી આ પરમિશન એમને આપી દીધી અને સામાજિક ભાગીદારીથી આ સ્કૂલની શરૂઆત કરવામાં આવેલી છે. તો તેવા રાજ્યના શિક્ષણ વિભાગ એક નીતિ ઘડવાનું નક્કી કર્યું છે. એટલે કે અહીંયા તમે ખાસ જોયું કે આ આધાર પર તૈયાર કરવામાં આવશે, પણ ગુજરાત ગવર્મેન્ટ પાસે એક અલગ પોતાનો સિલેબસ હશે. પછી આગળ વાત કરીએ તો અહીંયા જણાવેલું છે કે સામાજિક ભાગીદારી એટલે કે જે સોશિયલ પાર્ટનરશિપ દ્વારા શાળાઓ સ્થાપવા અને તેનું સંચાલન કરવા માટે ભાગીદારોને પ્રોત્સાહિત કરવા, જેથી કરીને ધોરણ 6 થી 12ના કુલ 5000 વિદ્યાર્થીઓનો સશસ્ત્ર દળોમાં કારકિર્દીની તક પ્રાપ્ત કરે તે માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સૈનિક સ્કૂલ નિવાસી સૈનિક સ્કૂલ શાળાઓમાં શિક્ષણ મેળવી શકે. આવી સૈનિક શાળાઓનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને દેશની રક્ષા સેવા અને પેરામિલિટરી અથવા પોલીસ સેવામાં કારકિર્દી બનાવવા માટે તૈયાર કરવાનો છે. તેજસ્વી અને ઈચ્છા શક્તિ ધરાવતા વિદ્યાર્થીઓની પસંદગી થાય તે માટે શાળામાં પ્રવેશ રાજ્ય સ્તરની કોમન એટલે કે CETનું આયોજન કરવામાં આવેલું છે. પછી ઠરાવ અહીંયા જે વંચાવેલ છે એ પ્રમાણે હમણાં આપણે આગળ જોયું કે ભાઈ આ જે ઠરાવ છે 10 રક્ષા શક્તિ સ્કૂલ શરૂ કરવા માટે 2022-23ના અંદાજપત્રમાં 525 લાખની જોગવાઈ અહીંયા ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવેલી છે. પછી હવે ખાસ આપણે જોઈએ તો અહીં લખેલું છે પુખ્ત વિચારણાને અંતે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં રાજ્ય સરકાર દ્વારા સામાજિક ભાગીદારીથી 10 રક્ષા શક્તિ સ્કૂલ શરૂ કરવામાં આવેલી છે. ચલો આ બધું તો આપણે જોઈ લીધું. હવે ખાસ અહીંયા આપણે નિયમો વાંચવાના છે. રક્ષા શક્તિ સ્કૂલની નીતિની વિગતો નીચે મુજબ રહેશે. ચલો બધાને ક્લિયર દેખાય છે? આઈ થિંક ઓકે. ચાલો તો અહીંયા ખાસ આપણે એના નીતિની વિગતો નીચે મુજબ છે. રક્ષા શક્તિ સ્કૂલ નીતિ અને તેના વિગતો. તો એમાં પેલું આપેલું છે કે રક્ષા શક્તિ સ્કૂલનું કેમ્પસ. તો હવે પહેલાં અત્યારે આપણે જે પણ આગળ ઇન્ટરવ્યૂ લીધા છે એમાં બધા આપણે સંચાલક શ્રી અથવા આપણે જણાવે છે, પણ એ જ પ્રમાણે અહીંયા રક્ષા શક્તિ સ્કૂલના તમારે લાયકાત થવા માટે તમારી સ્કૂલ પાસે શું રિક્વાયરમેન્ટ છે કેમ્પસની, તો દરેક શાળામાં કેમ્પસમાં 500 વિદ્યાર્થીઓની આદર્શ ક્ષમતા હોવી જોઈએ. ભલે એમાં પછી 250 કે 300 વિદ્યાર્થી ભણતા હોય, પણ એની ક્ષમતા 500ની હોવી જોઈએ. જોકે જમીન અને અન્ય જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપલબ્ધતાના આધારે શાળા કેમ્પસની મહત્તમ ક્ષમતા 1000 વિદ્યાર્થીઓની રહેશે. આમ સમગ્ર રાજ્યમાં 10 રક્ષા શક્તિ સ્કૂલની સ્થાપના કરવામાં આવશે. તે પૈકીની 2 જે સ્કૂલ છે તે અહીંયા વિદ્યાર્થીની એટલે છોકરીઓ માટે રહેશે. સામાજિક ભાગીદારી એટલે કે આ જે રક્ષા શક્તિ સ્કૂલ આગળ અત્યારે અમલમાં આવેલી છે, આ પ્રોજેક્ટ પાર્ટનરશિપની ભૂમિકા એવી છે કે શિક્ષણ વિભાગ સામાજિક ભાગીદારી દ્વારા સરકારી બિનસરકારી સંસ્થાઓ એટલે કે પ્રાઇવેટ સરકારી સ્કૂલ હોય, જેમ કે આપણે અહીંયા જોઈએ કે ગાંધીનગર, અને બિનસરકારી સ્કૂલ હોય એટલે કે કોઈ પણ ખાનગી સ્કૂલ, તો આ ખાનગી સ્કૂલને પણ તેમના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે કે તેના CSR હેઠળના પ્રકલ્પો અન્વયે સામાજિક ભાગીદારી હેઠળ રક્ષા શક્તિ સ્કૂલનો વિકાસ કરવામાં માંગે છે, જેથી કરી તેઓના હાલના સંસાધનો ખાસ સમજો, હાલના સંસાધનો વિવિધ ક્ષેત્રોની કુશળતા એટલે કે આપણે જોઈએ છીએ કે એ સંસ્થાઓ એ ટ્રસ્ટ અગાઉ પણ ઘણા વર્ષોથી કાર્યરત શિક્ષણ બાબતે હતી અને મુખ્ય ક્ષમતાઓનો મહત્તમ લાભ રાજ્યના વિદ્યાર્થીઓને આપી શકે. એટલે કોઈ એવું પ્લેસ નહીં કે જે આ વર્ષથી જે શિક્ષણની શરૂઆત કરી હોય અને ડાયરેક્ટ તમને મંજૂરી આપીને ભણાવવા માંગે, પણ જે 20 વર્ષથી 25 વર્ષથી આપણે જોઈએ 45 વર્ષથી જે શૈક્ષણિક બાબતે અનુભવ ધરાવે છે એવી સ્કૂલને અહીંયા રાજ્ય સરકાર મંજૂરી આપશે. સંસ્થાનો અથવા સંઘ તો રસ ધરાવતી નોંધનીય એટલે આ તો તમારા માટે જરૂરી નથી. આ જે પણ રક્ષા શક્તિ સ્કૂલને પોતાની મંજૂરી લેવી હોય તેના બાબતે અહીંયા આપેલું છે. રેડી, આ બાબતે આપણે અહીંયા વિશેષ ચર્ચા કરતા નથી. પ્રોજેક્ટ પાર્ટનર તરફથી સંપૂર્ણ મૂડી મેઇન અગત્યની વાત છે એ આપણે જોશું. જે રક્ષા શક્તિ સ્કૂલની સ્થાપના અને સંચાલક માટેનું તમામ મૂડી રોકાણ પ્રોજેક્ટ પાર્ટનર દ્વારા કરવામાં આવશે. પ્રોજેક્ટ પાર્ટનર પાસેથી રક્ષા શક્તિ સ્કૂલના ધારાધોરણને અનુરૂપ તેમની માલિકીની અથવા ભાડે લીધેલી જમીન અને સમયાંતરે જરૂરી શાળાકીય નિવાસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેટઅપ અને મેનેજ કરવા માટે રોકાણ હોવું જોઈએ. તેઓએ અત્યાધુનિક સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડશે. તેમજ શાળાનું મકાન, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે રહેઠાણની સુવિધા હોવી જોઈએ. મેસ એટલે કે અહીંયા ભોજનાલય, તો ખાસ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે રહેઠાણ એટલે કે શિક્ષકોનું પણ અહીંયા ક્વાર્ટર રહેવું જોઈએ.
રેડી. તો આ બાબતે તમે કદાચ કોઈ પણ રક્ષા શક્તિ સ્કૂલની વિઝિટમાં જાઓ તો આ બધા નિયમો તમને જો ખ્યાલ હોય તો તમે આ બધા નિયમો ત્યાં ઇન્ક્વાયરી કરી શકો, જેથી કરી આજે મારો મુખ્ય ઉદ્દેશ છે કે જે વિદ્યાર્થીઓ આવનારા સમયમાં અથવા તો જે વાલીઓ આવનારા સમયમાં જે રક્ષા શક્તિ સ્કૂલની વિઝિટમાં જવાના છે એમના સુધી એક સચોટ માહિતી હોવી જોઈએ. ચલો ત્યાર પછી આપણે વાત કરી તો એટલે કે અહીંયા આપણે જણાવેલું છે કે તેઓ પાસે શિક્ષકોનો પણ રહેઠાણ ક્વાર્ટર હોવું જોઈએ, મેસ સુવિધા હોવી જોઈએ, ઇન્ડોર અને આઉટડોર રમતગમત માટે જરૂરી ગ્રાઉન્ડ હોવું જોઈએ, ઇન્ડોર માટે બિલ્ડિંગમાં મોટો હોલ હોવો જોઈએ અથવા તો આઉટડોર માટે મોટો ગ્રાઉન્ડ હોવું જોઈએ રમતગમત માટે, જરૂરી સંરક્ષણ અને તાલીમ સુવિધા હોવી જોઈએ, જેમ કે આર્મી ટ્રેનિંગ માટે રિટાયર્ડ એવા આર્મી અનુભવી ટ્રેનર હોવા જોઈએ જે વિદ્યાર્થીઓને આગળ ટ્રેનિંગ બાબતે તાલીમ બાબતે સરખી રીતે આગળ શ્રેષ્ઠ એનું તાલીમ આપી શકે. વિવિધ લક્ષી પ્રવૃત્તિ ખંડ હોવા જોઈએ, એટલે કે અલગ અલગ માનો કે કોઈ પણ એક્ટિવિટી માટે કોઈ પણ સ્પર્ધા માટે અલગ અલગ એવા વિવિધ પ્રવૃત્તિ ખંડ હોવા જોઈએ. રેડી. પછી ત્યાર પછી છે ઓડિટોરિયમ હોવું જોઈએ, એટલે કે જો તમે એવી સ્કૂલમાં અત્યારે એપ્લાય કરેલું છે કે જે સ્કૂલમાં ઓડિટોરિયમ નથી, આપણે રિસન્ટલી એક સ્કૂલમાં જોયું હતું કે ત્યાં પ્રોજેક્ટર રહી અને વિદ્યાર્થીઓને એક મોટો હોલ હતો જેમાં પ્રોજેક્ટર રાખી અને વિદ્યાર્થીઓને આઈ થિંક ખેડામાં આપણે જોયું હતું કે આ રીતનું અહીંયા ઓડિટોરિયમ પણ અવેલેબલ હતું. ઉપરાંત સ્માર્ટ ક્લાસરૂમ હોવા જોઈએ. રેડી. તો આ બાબતે પણ આપણે ખ્યાલ હોવો જોઈએ કે તમારા માટે સરકાર એક વિદ્યાર્થીને 75,000 રૂપિયાની ગ્રાન્ટ આપે છે. એવા અમુક સ્કૂલમાં 140 વિદ્યાર્થી હશે, અમુક સ્કૂલમાં 70 વિદ્યાર્થીઓ છે, તો તમે પણ એનું કેલ્ક્યુલેશન કરી શકો છો કે સરકાર આટલી મોટી રકમ આ પ્રાઇવેટ સ્કૂલને પ્રોવાઈડ કરે છે. તો પ્રાઇવેટ સ્કૂલની જવાબદારી છે કે એમની પાસે ક્લાસરૂમ પણ એવા ક્લાસરૂમ કે સ્માર્ટ ક્લાસરૂમ હોવા જોઈએ, નહીં કે ખાલી કોઈ પણ એક નાનો એવો ઓર્ડર રૂમ હોય અને એમાં થોડીક બેચું રાખી દીધી હોય અને જે વ્હાઇટ બોર્ડ હોય, તો એ રીતનું અહીંયા સજેસ્ટ નથી કર્યું. સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ રક્ષા શક્તિ સ્કૂલ પાસે અમે આટલી રકમ પ્રોવાઈડ કરી છે, એક વિદ્યાર્થીઓ દીઠ 75,000 એવા 70 કે 140 વિદ્યાર્થીઓ તમારી પાસે છે તો તમે એક વર્ષની એ રક્ષા શક્તિ સ્કૂલની આવક પણ તમે વિચારી શકો છો. તો આ રીતે અહીંયા તેમની પાસે સ્માર્ટ ક્લાસરૂમ પણ હોવા જોઈએ. રાઈટ. મારી જેવા નાના ક્લાસીસ પાસે પણ જો સ્માર્ટ રૂમ હોય તો એમની પાસે તો હોવાનું જ છે. રેડી. ચલો, તો સ્માર્ટ ક્લાસરૂમ હોવા જોઈએ જેવા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી અને કમ્પ્યુટર પ્રયોગશાળાઓ જેવી કે સુવિધા હોવી જોઈએ. રિસેન્ટલી આપણે જે ચલાલા સ્કૂલ સાથે વાત કરેલી હતી, તો ચલાલા સ્કૂલમાં એમના સંચાલકે જણાવેલું હતું કે અમારી પાસે અત્યારે અત્યાધુનિક જે કહેવાય ને લેટેસ્ટ ટેકનોલોજીથી કોમ્પ્યુટર લેબોરેટરી કોમ્પ્યુટર ક્લાસ પણ આવેલા છે. રેડી. એટલે કે કોમ્પ્યુટર પ્રયોગશાળા પણ અહીંયા લેટેસ્ટ એટલે કે અત્યારની ડિજિટલ હોવી જોઈએ, જે અત્યારની લેટેસ્ટ, નહીં કે 10-20 વર્ષ પહેલાંના જે ઓલા મોનિટરવાળા જે બોક્સ આવતા કોમ્પ્યુટરવાળા, એને પણ અત્યારની લેટેસ્ટ ટેકનોલોજીથી વિદ્યાર્થીઓની એટલે ખાસ વિદ્યાર્થીઓ અથવા વાલીઓને મારી એક સજેશન છે, કારણ કે હું પહેલેથી આમાં સચોટ માહિતી મૂકું છું. મને જે સારી લાગશે એ રક્ષા શક્તિ સ્કૂલને અહીંયા હું તમારી સામે પ્રમોટ કરીશ. રાઈટ. બાકી મને નહીં લાગે કે અમુકમાં શિક્ષણ સારું નથી, તો એવી ખોટી તમારી સામે કોઈ એવા ખોટા વખાણ કરી અને કોઈ પણ એવી સ્કૂલની જાહેરાત કરવામાં આપને કોઈ રસ નથી. એટલે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીમાં જે પણ જાહેરાત મૂકેલી છે, જે પણ રક્ષા શક્તિ સ્કૂલ મૂકેલી છે, તો એમનામાં ક્યાંક એવી વિશેષતા છે કે જેમાં અમને એમ લાગે છે કે નહીં, આ સ્કૂલમાં તમે આગળ જશો તો તમારું ક્યાંક બીજી સ્કૂલ કરતાં કમ્પેરમાં તમને સારું એવું વાતાવરણ મળશે. રેડી. બાકી અમુક સ્કૂલમાં એવા રિવ્યૂ પણ છે જે જૂના વિદ્યાર્થીઓ છે એમનું કહેવું છે કે જમા બાબતે પ્રશ્ન છે અથવા તો શિક્ષણ બાબતે પ્રશ્ન છે અથવા તો છેલ્લા 6 મહિનામાં 2 થી 3 વખત એક જ વિષયના શિક્ષકો બદલે છે. તો આવા જો કોઈ પ્રશ્ન હોય તો અમે પણ વાલીને જ્યારે આ બાબતે રજૂઆત કરી તો વાલીનું પણ એવું કહેવું છે, ગઈકાલે જ મેં તમને એકદમ ડિટેલમાં એ બાબતે વાલી બાબતે મેં કહેલું હતું કે જે તે રક્ષા શક્તિ સ્કૂલના એ વાલીનું જણાવવું છે કે જો સાહેબ આ સ્કૂલમાં શિક્ષણ સારું નથી, મારો છોકરો ભણે છે, હું 1-2 વર્ષમાં એને ઉઠાવીને બીજી સ્કૂલમાં મૂકવાનો છું, મારે તમારી સમક્ષ આવીને કેમ વિદ્યાર્થીઓ અથવા વાલીને કહેવું કે તમે અહીંયા એડમિશન લ્યો. અને પ્લસમાં જો કદાચ અમે અહીંયાથી એ બાબતે વાત કરીએ એજ્યુકેશન બાબતે, તો કાલ સવારે એ વાલી અને એ જે સ્ટુડન્ટ છે એમના સ્કૂલ સાથે વિરોધી રહે, એટલે એના લીધે અમે અમુક સ્કૂલની માહિતી નથી મૂકી શકતા. પણ તમારે એ બાબતે વધારે એ સ્કૂલને ઇન્ફોર્મ કરવું, એ સ્કૂલની સાથે પર્સનલી તમારે નંબર આપેલો છે, કોન્ટેક્ટ કરી અને વધુ માહિતી તમે ત્યાંથી મેળવી શકો છો. રેડી. બાકી ચલાલા અને ખેડા કે મહેસાણા આ જે આપણે રક્ષા શક્તિ સ્કૂલ મૂકેલી છે એમને સંચાલકો પણ તમારી સાથે તમને ખાતરી આપે છે કે અમે વિદ્યાર્થીઓ માટે સૌથી શ્રેષ્ઠ અહીંયા
જે છે એ આગળ 6 થી 12 ધોરણ માટે મહાન વ્યક્તિ અને મહાન વિદ્યાર્થીની બનાવવા માટે અમે આગળ અમે પ્રયત્નો કરીશું, જેવી તમને અહીંયા ખુદ સંચાલકો પણ અહીંયા અથવા તો ચેરમેનશ્રી પણ અહીંયા તમને ખાતરી આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, બધી સ્કૂલ વિશે તો તમને આગળના સમયમાં જે પણ સ્કૂલ મળવાપાત્ર છે, ખાસ મારો અભિપ્રાય છે એ સ્કૂલને વિઝિટ કરજો અને પછી જ ત્યાં એડમિશન કન્ફર્મ કરજો. ત્યાં સુધી કોઈ એડમિશન કન્ફર્મ કરતા નહીં. હું એક વચ્ચેનું માધ્યમ બનીશ કે તમને કોઈ પણ સ્કૂલ વિશેની માહિતી પ્રોવાઈડ કરીશ. રેડી? ચલો, ત્યાર પછી વિવિધ લક્ષી પ્રવૃત્તિ ખંડ, ઓડિટોરિયમ, સ્માર્ટ ક્લાસરૂમ જેવા ડિજિટલ અહીંયા કોમ્પ્યુટર જેવી સુવિધાઓ હોવી જોઈએ. રેડી? આ જે જણાવેલું છે તે ઓફિશિયલ ગવર્મેન્ટના પરિપત્રમાં જણાવેલું છે. હું મારી રીતે નથી કહેતો. રેડી? એટલે ખાસ આ બાબતે તમે કોઈ પણ સ્કૂલ બાબતે તમે જઈ અને તમે ઇન્ક્વાયરી કરી શકો છો. તમે ત્યાં મફત અભ્યાસ કરો છો. હું હજી એકવાર કહું છું, તમારી ફીસ સરકાર ભણે છે, પણ તમને એ સ્કૂલ અહીંયા ફ્રીમાં અભ્યાસ કરાવતી નથી. રેડી? એ સ્કૂલ તમારા એક વિદ્યાર્થીના 75,000 રૂપિયા મેળવે છે એક વર્ષના. તો આ બાબતે તમારી પણ જવાબદારી છે કે આપણે જે ગવર્મેન્ટ આપણી જે ફી ભરે છે, તો એ ફી પ્રમાણે આપણે આ સ્કૂલમાંથી બધું મળવાપાત્ર છે. સ્માર્ટ ક્લાસરૂમ છે, ડિજિટલ કોમ્પ્યુટર લેટેસ્ટ ટેકનોલોજીવાળા છે કે જૂના 10 વર્ષ પહેલાંના ઓલા ડબ્બાવાળા છે. તો ખાસ વિદ્યાર્થીઓ મિત્રો, આ બધી અલગ અલગ પ્રવૃત્તિઓ પણ અહીંયા ખાસ તમે ચેક કરી શકો છો, કારણ કે આ બાબતે તમને નહીવત પ્રમાણમાં કોઈ જાણવા નહીં મળે. પણ મને એમ થયું કે નહીં, ચલો કાંઈ વાંધો નહીં, અત્યારે હવે ટૂંક સમયમાં બધા વિઝિટમાં જશે તો એમની પાસે પણ આ ડેટા હોવો જોઈએ. ચલો, ત્યાર પછી ઉપલબ્ધ જે બિલ્ડિંગ હશે એમાં શ્રેષ્ઠ ઉપયોગીનો એટલે કે રક્ષા શક્તિ સ્કૂલની ડિઝાઇન અને વિશિષ્ટતાઓનો અનુસાર તેમની હાલની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓને અપગ્રેડ કરવા ઈચ્છુક વ્યક્તિઓ અને સંસ્થાઓને આમ કરવાની પરવાનગી આપવામાં આવે છે કે ટેકનિકલ નિષ્ણાતોની કમિટી આવી માળખાકીય સુવિધાનો ઓડિટ તપાસ કરશે. ચલો, આ વિષય તો ગવર્મેન્ટનો અને ગવર્નિંગ કાઉન્સિલની ભલામણનો છે. ત્યાર પછી પ્રોજેક્ટ પાર્ટનર દ્વારા મેનેજમેન્ટ માટેના સંસાધનો. હવે જે પ્રોજેક્ટ પાર્ટનરશિપથી જે સ્કૂલ આ પ્રોજેક્ટ સાથે જોડાઈ છે, તો એમના અહીંયા સંસાધનોની વાત કરી છે કે પ્રોજેક્ટ પાર્ટનર સમગ્ર માર્ગદર્શિકા મુજબ આ શાળાઓમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી કરીને રક્ષા શક્તિ સ્કૂલનું સંચાલન કરવા માટે પણ જવાબદાર રહેશે. એટલે સ્કૂલ પાસે આ સ્વતંત્રતા છે કે એ કોઈ પણ શૈક્ષણિક એટલે કે ટીચર્સ અથવા તો બિન શૈક્ષણિક એટલે કે રસોઈયા હોય કે પછી કોઈ પણ હોસ્ટેલમાં કોઈ પણ માણસની જરૂર પડે, તો એવા બિન શૈક્ષણિક અને શૈક્ષણિક જે સ્ટાફ અહીંયા કર્મચારી હશે એની માટે આ રક્ષા શક્તિ સ્કૂલનું સંચાલન માટે અહીંયા તેની જવાબદારી છે. પ્રોજેક્ટ પાર્ટનર જરૂરી સ્ટાફની કોન્ટ્રાક્ટ આધારિત ભરતી કરશે. રેડી? એટલે અહીંયા પ્રોજેક્ટ પાર્ટનર જે લખેલું છે એનો મતલબ જે તે રક્ષા શક્તિ સ્કૂલ જરૂરિયાત પ્રમાણે સ્ટાફની કોન્ટ્રાક્ટ આધારિત ભરતી કરશે. એટલે કે એમને પણ અહીંયા કોઈ પણ કાયમી બેઝ ઉપર ભરતી નથી, કોન્ટ્રાક્ટ ઉપર ભરતી કરી શકશે. તેમના તમામ પગાર અને ભથ્થા ચૂકવશે. આ સ્ટાફ પ્રોજેક્ટ પાર્ટનરના કર્મચારીઓ હશે અને તેમને ક્યારેય સરકારી કર્મચારી તરીકે ગણવામાં આવશે નહીં. ખાસ જે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા શિક્ષકો અથવા તો કોઈ પણ હોસ્ટેલના કર્મચારીઓ અહીંયા કર્મચારી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હશે. એ બાબતને અહીંયા કાનૂની ગાળો અને હદ પણ કરી શકશે નહીં. એટલે કે તમારી પાસે કોઈ એવો હક નથી, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આ શિક્ષકોની અહીં ભરતી થશે. પણ ખરેખર અહીંયા ગવર્મેન્ટનું સ્કૂલ હોવાથી અહીંયા થોડુંક અહીંયા કર્મચારીઓને પણ લાભ આપવો જોઈએ, પણ એવું અત્યારે હાલમાં આપણે કોઈ અહીંયા ઉચિત નથી. ચાલો, પછી ઉચ્ચમ શૈક્ષણિક ધોરણો જાળવવા માટે શ્રેષ્ઠ શિક્ષકોને આકર્ષવા શિક્ષકો માટેનો પગાર અને પ્રોત્સાહનો માટે ઉલ્લેખિત રકમ માત્ર શિક્ષકોના પગાર અને પ્રોત્સાહનો માટે જ ખર્ચવી પડશે અને અન્ય કોઈ હેતુ માટે તેનો ઉપયોગ કરી શકાશે નહીં. એટલે કે અહીં એમ કીધું છે કે જે શિક્ષકો માટેના પગાર અને પ્રોત્સાહન માટે ઉલ્લેખિત રકમ માત્ર શિક્ષકોના પગાર એટલે કે જે તે તમને આગળ પરિશિષ્ટ હું એક વચાવીશ એમાં જે તે ખર્ચ આપેલો છે, હોસ્ટેલમાં આટલો ખર્ચ, શૈક્ષણિક આટલો ખર્ચ, એટલે કે આ શૈક્ષણિક અને બિન શૈક્ષણિકમાં જે ખર્ચ કરી અને જે 75,000 રૂપિયા એક વિદ્યાર્થી દીઠ આપે છે, તો એમાંનો અહીંયા ઉલ્લેખ કરેલો છે. હું તમને લાસ્ટમાં એ ખર્ચ દેખાડીશ. ચલો, યોગ્ય ધરાવતા શિક્ષકોની ભરતી કરવામાં આવે એટલે કે અનુભવ અને યોગ્યતા ધરાવતા શિક્ષકોની ભરતી કરવામાં આવશે. કોઈ પણ લોકલ કે પછી કોઈ પણ 5 કે 10 પાસ જે ટીચર્સ હોય તો એમને પણ અહીંયા એલિજિબલ ન હોય. જો કે આ એક જે તે રક્ષા શક્તિનો પર્સનલ સ્વતંત્રતા છે. યોગ્ય મહેનતાણું આપવામાં આવે તે સુનિશ્ચિત કરવામાં આવે છે. સતત ઉચ્ચ કામગીરી સુનિશ્ચિત કરવા માટે સ્ટાફની સઘન તાલીમ અને દેખરેખ અને માર્ગદર્શન હાથ ધરવામાં આવશે. રેડી? આ એક જે તે સ્કૂલની અલગ સ્વતંત્રતા છે. પછી જે સુરાચું નાણાકીય વ્યવસ્થાપન
રક્ષા શક્તિને ફાળવેલ નાણાંનો ઉપયોગ નાણાકીય ઔચિત્ય અને કાર્ય પદ્ધતિને ધ્યાને લઈ સુચારુ રીતે કરવામાં આવશે. ચલો, આ તો નાણાકીય ભંડોળ અને ભંડોળ બનાવવા માટે અલગથી જમા કરીને. ચલો, આ સ્કૂલ અને સરકાર વિશેનો પ્રશ્ન છે. પ્રવેશ પ્રક્રિયા ખાસ અહીંયા જોવાની છે. હવે જે વિદ્યાર્થીઓ થંબનેલમાં જોયેલું છે કે ભાઈ 7 અને 8માંથી આ પણ પરીક્ષા આવી શકે એમ છે, અને મેં ઓલરેડી તમને ગયા ઘણા બધા લાઈવ લેક્ચર્સમાં કીધું છે કે નવોદયની જેમ આની પણ આગળ પ્રોસેસ એવી જ રહેશે 8મા ધોરણથી. પણ અહીંયા ક્યાંક અલગ કીધું છે કે પ્રવેશ પ્રક્રિયા. હવે ખાસ અહીંયા સમજવાનું છે કે પ્રવેશ પ્રક્રિયા આપણે જે કીધું છે એમાંથી આ શાળાઓની સમગ્ર પ્રવેશ પ્રક્રિયાનું સંચાલન શિક્ષણ વિભાગ કરશે. ધોરણ 1 થી 5 સુધીની સરકારી ગ્રાન્ટેડ સ્કૂલ તેમજ ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ધોરણ 5ના અંતે અરજી કરવા પાત્ર બનશે. એટલે કે તમે બધા અત્યારે 5મા ધોરણમાં આ એક્ઝામ આપી અને હવે 6ઠ્ઠા ધોરણથી આમાં એડમિશન મળશે. ચલો, આ તો આપણે અત્યાર સુધીની વાત થઈ. આગળની વાત એવી છે કે દરેક શૈક્ષણિક વર્ષ માટે ધોરણ 5ના અંતે ધોરણ 6માં એટલે કે નવા પ્રવેશ માટે રાજ્ય સ્તરની આ CETની પરીક્ષા હશે. ચલો, આ પણ આપણી પાસે અત્યારે તમે બધા 5મા ઉપર પરીક્ષા દેને 6ઠ્ઠાથી એડમિશન મેળવવાનો છો. પણ હવે આગળના ધોરણની વાત કરીએ તો ધોરણ 9માં ખાલી પડેલી જગ્યાઓ માટે ખાસ વિદ્યાર્થીઓ સમજો. નવોદય બાલાછડીનો જે હેતુ છે, જે તમને 8મા ધોરણના વર્ષમાં પરીક્ષા આપીને 9 થી 10 પાછો તમને અહીંયા બીજી વખત કહેવાય ને કે આ સ્કૂલમાં એડમિશન મેળવવાની જે તક આપે છે, એવી તક અહીંયા CETની પણ આગળના સમયમાં તમને અપડેટ મળશે. તો આ જ બધી તક અને આ જ બધા નિયમોને તમારે રેગ્યુલર સમયસર જાણવા માટે અત્યારે જ જો નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જ્યારે પણ કોઈ અપડેટ આવશે તમારા મોબાઈલમાં સૌ પ્રથમ એની અપડેટ મળશે. સબસ્ક્રાઈબ હશે તો. બીજું એ કે વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. આગળ વાત કરીએ તો ધોરણ 9માંથી જે વિદ્યાર્થીઓને એ વાત કરેલી હતી કે ધોરણ 9ની જે 5ના અંતે જે ધોરણ 9 સોરી જો અહીંથી ધોરણ 9માં ખાલી પડેલી જગ્યાઓ તમે અહીંયા જોઈ શકો છો કે ધોરણ 9માં ખાલી પડેલી જગ્યાઓ માટે સમાન પ્રવેશ પ્રક્રિયા દ્વારા ધોરણ 9માં પ્રવેશ આપવામાં આવશે. રેડી? તો CETમાં અત્યાર સુધીમાં શું હતું કે 2 વર્ષથી આ યોજના શરૂ થઈ હતી, જે સૌ પ્રથમ વર્ષ CETનું હતું. એ વિદ્યાર્થીઓ અત્યારે 7મામાંથી હવે 8મામાં આવતા વર્ષે આવશે. હવે એ જ્યારે 8મામાં આવશે એટલે આવતા વર્ષે સરકાર નક્કી કરશે કે કેટલી જગ્યાઓ કઈ કઈ સ્કૂલમાં ખાલી છે એનું લિસ્ટ મંગાવશે, અને એ જરૂરિયાત લિસ્ટ પ્રમાણે 5મામાં જે વિદ્યાર્થીઓ એડમિશન 2 વર્ષ પહેલાં લીધું હતું 6ઠ્ઠાથી, એમાં હવે 8મામાં કેટલા વર્ગમાં કેટલી સંખ્યા ખાલી છે એના આધાર ઉપર પાછી સરકાર તમારી ભરતી કરશે, અને 8મા ધોરણ ઉપર તમારે આ પરીક્ષા આપવાની છે, અને 9મા ધોરણથી પાછી તમે આ CETમાં 9 થી 12 નવોદયની જેમ પાછા જોડાઈ શકો છો. રેડી? તો આપણું જે થંબનેલ આજનું મેઇન વસ્તુ હતી, મેં તમને શરૂઆતમાં કીધું હતું છેલ્લે સુધી જોડાયેલા રહેજો. છેલ્લે સુધીમાં ઘણી બધી એવી અપડેટ જે આગળ પણ છે કે જે તમને અત્યાર સુધીમાં કદાચ ખ્યાલ હશે નહીં. રેડી? તો 9મા ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે. પરિસ્થિતિ મુજબ ધોરણ 7 અને 8માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે. પણ અહીંયા એવી ચોખવટ કરેલી છે કે પરિસ્થિતિ મુજબ. જો સરકારનો પરિપત્ર હોય ને એમાં એક એક શબ્દની કિંમત હોય. શું હોય? એક એક શબ્દની કિંમત હોય પરિપત્રમાં. અહીંયા ઉપર એવું જણાવેલું છે કે ધોરણ 9માં ખાલી પડેલી જગ્યાઓ માટે સમાન પ્રવેશ પ્રક્રિયા, એટલે કે જેમ ધોરણ 5માં થાય છે એમ ધોરણ 8માં પરીક્ષા આવશે, 9માંથી પ્રવેશ મળશે, એવી સમાન પ્રક્રિયામાં પ્રવેશ આપવામાં આવશે. એ એમને કન્ફર્મ કીધું છે. શું કીધું? એ કન્ફર્મ છે કે 8માંથી 9માંથી એડમિશન મળશે. પણ અહીંયા પાછું એવું પણ વચ્ચે જણાવેલું છે કે પરિસ્થિતિ મુજબ. અહીંયા ખાસ જો હું તમને ખાસ ટકોર કરવા માંગુ છું કે ખાસ તમારે શબ્દ પકડજો. અહીંયા પરિસ્થિતિ મુજબ એમ કીધું છે કે ધોરણ 7 અને ધોરણ 8માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે. એટલે કે માનો કે કોઈ રક્ષા શક્તિ સ્કૂલ એવી છે, એમાં 5મા ઉપરની એક્ઝામમાં 6ઠ્ઠાથી 100% એડમિશન થઈ ગયા, 70 સંખ્યા ભરાઈ ગઈ. પણ આગળ જતા રક્ષા શક્તિ સ્કૂલનું હોસ્ટેલ સુવિધા અથવા તો એજ્યુકેશનમાં કાંઈ પણ પ્રોબ્લેમ થાય છે તો વિદ્યાર્થીઓ રહેતા 6ઠ્ઠા ધોરણ પૂરું થાય ત્યાં સુધીમાં માનો કે 50% સંખ્યા ઘટી અને બીજી સ્કૂલમાં વહી જાય, તો એવા કેસમાં એ રક્ષા શક્તિ સ્કૂલ પાસે 7મા ધોરણના એડમિશન વખતે માત્ર 70માંથી 35 વિદ્યાર્થીઓ જ હશે. તો એવા સમયે એ રક્ષા શક્તિ સ્કૂલ પણ એની પરિસ્થિતિ મુજબ જો વધુ વિદ્યાર્થીઓ ત્યાંથી બીજી સ્કૂલમાં સ્થળાંતર થઈ ગયા હોય તો એવા કન્ડિશન મુજબ કોઈ પણ રક્ષા શક્તિ સ્કૂલ કોઈ પ્રાઇવેટ વિદ્યાર્થી કે કોઈ ડાયરેક્ટ એમને એડમિશન આપી શકે નહીં. એડમિશન 7મા ધોરણમાં એ વિદ્યાર્થીઓ એ રક્ષા શક્તિ સ્કૂલ એડમિશન ન આપી શકે. એટલે એના માટે જરૂરી ડોક્યુમેન્ટ અને જરૂરી જે કહેવાય પરિસ્થિતિ મુજબ સરકાર પાછું આ તમને એક અપડેટ આપશે કે 7મા ધોરણમાં આ રક્ષા શક્તિ સ્કૂલમાં જગ્યા વધુ ખાલી હોવાથી
ફરીથી અહીંયા 7મા ધોરણથી રક્ષા શક્તિ સ્કૂલમાં એડમિશન થઈ શકે છે અને એમાં પણ ફરીથી એ જ વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે જેમને 1 વર્ષ પહેલાં 5મા ઉપર 6ઠ્ઠા માટે એપ્લાય કર્યું હતું, પછી 7મામાં વધુ જગ્યા થઈ તો પાછું ફરી વખત તમે 7માંથી પણ એપ્લાય કરી શકશો. હવે જો આ નિયમ નવોદય કે બાલાછડીમાં ક્યાંય નથી. નવોદય બાલાછડીમાં ડાયરેક્ટ 8મા ઉપર જ ભરતી થાય, પછી વચ્ચે 6થી કે 7થી 8થી ન થાય. પણ અહીંયા ગવર્મેન્ટ એવું જણાવે છે કે પરિસ્થિતિ મુજબ ધોરણ 7 અથવા તો ધોરણ 8માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે. રેડી. હવે આ બાબતે હું અત્યારે કોઈ પણ તમને બાહેંધરી નથી આપતો. હું અહીંયા સરકારના જે પણ પરિપત્રમાં જે લખેલું છે પરિસ્થિતિ મુજબ, આ પરિસ્થિતિ મુજબ ખાલી એક જ શબ્દ ઉપરથી તમારે એમ સમજવાનું છે કે જો કદાચ કોઈ રક્ષા શક્તિ સ્કૂલમાં વધુ જગ્યા ખાલી પડે છે 7માંથી, તો તમને આ રક્ષા શક્તિ સ્કૂલ ખાલી એક અલગ સ્કૂલ એવી હશે, એક માત્ર સ્કૂલ હશે 8માંથી કે 10માંથી, તો એવી એક અલગ સ્કૂલ માટે પણ પાછી એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવશે. રેડી. તો પરિસ્થિતિ મુજબ, હવે આ પરિસ્થિતિ મુજબ હું તમને એનું એક્ઝેક્ટ જે છે આવનારા સમયમાં વધુ ક્લિયર કરીશ. અત્યારે હું તમને ટેમ્પરરી આ બાબતે થોડુંક ટ્રેલર જણાવું છું કે વિદ્યાર્થી મિત્રો, તમે કદાચ 5મા ઉપર 6ઠ્ઠામાં રક્ષા શક્તિ સ્કૂલમાં એડમિશન લીધેલ નથી અથવા તો મેરિટમાં આવેલ નથી, તો હવે તમને 7મા અથવા 8માંથી ફરીથી આ સ્કૂલ તમને પ્રોત્સાહન આપે છે કે તમે આગળના સમય, કારણ કે 70માંથી માનો કે 10 વિદ્યાર્થીઓ 6ઠ્ઠામાં નીકળી ગયા, તો 10 વિદ્યાર્થીઓને આગળ 7માંથી જો ચાન્સ આપે. એકલવ્યમાં આવું થતું હતું. રેડી. એકલવ્યમાં આ રીતે બધા ધોરણના અલગ અલગ વર્ષ મુજબ અને અલગ અલગ વર્ષના જે ઉંમર મુજબ અહીંયા ક્રાઇટેરિયા ગણવામાં આવે છે. તો હું એમ માનું છું કે સરકારે નવોદય અને બાલાછડીનો જે કોન્સેપ્ટ છે એ અલગ સીઈટીમાં રક્ષા શક્તિના જ્ઞાન શક્તિ કરી નાખ્યો. એકલવ્ય પાસેથી આ એક સારી બાબત લીધી. એટલે કે અહીંયા ગુજરાત સરકારે બધી જે અલગ અલગ યોજનાઓ ચાલે છે એમાંથી ક્યાંક ક્યાંક સારું સારું છે ને એ બધું અહીંયા ભેગું કરી અને વિદ્યાર્થીઓને એક સારા ભવિષ્ય માટે અહીંયા ઉપલબ્ધ છે. કારણ કે 10 વિદ્યાર્થીઓ જો નીકળી જાય છે 6ઠ્ઠાથી, તો એ પછી 2 વર્ષ સુધી 10 વિદ્યાર્થીઓની ખાલી જગ્યા રહેશે. તો સારી વાત કહેવાય કે તમને 7માંથી ફરીવાર એડમિશન આપે છે. 7માંથી જો ખાલી પડે છે તો ફરીવાર તમને 8માંથી પણ એડમિશન આપે છે. બાકી નવોદય અને બાલાછડી તો તમને ઠેઠ ક્યારે એડમિશન આપે છે? 9મા ધોરણમાંથી આપે છે. એટલે 8માની તમારી પરીક્ષા આવે, પાસ થાવ તો 9થી 12 મળે. એટલે અહીંયા એક સારામાં સારી વાત છે, પરિસ્થિતિ મુજબ ધોરણ 7 અને ધોરણ 8માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે. પણ પરિસ્થિતિ મુજબ અહીંયા તમારે ખાસ એક શબ્દ સમજજો, લેખિત પ્રવેશ પરીક્ષા ઉપરાંત જરૂર પ્રમાણે વિદ્યાર્થીઓને મેડિકલ ફિટનેસ અને જરૂર પ્રમાણે ઇન્ટરવ્યૂ પણ કરવામાં આવશે, જેના આધારે આખરી પ્રવેશ પસંદગી. એટલે કે અહીંયા જો ચોખ્ખું લખેલું છે કે સમાન પ્રવેશ પ્રક્રિયા, એટલે એમાં તમારે એક જ વસ્તુ સમજવાની, જે 5માની જે પ્રોસેસ છે એ બધી પ્રોસેસ તમે 8મામાં પરીક્ષા આવશે તો પણ હશે, 7મામાં આવશે તો પણ હશે અને 8મામાં 9મામાં આવશે તો પણ હશે. આ એક શબ્દ ઉપરથી આપણે સમજી લેવાનું કે આ સેમ ટુ સેમ પ્રક્રિયા બધા માટે સરખી જ છે. આગળ કીધું છે કે રક્ષા શક્તિ સ્કૂલમાં પ્રવેશ પરીક્ષાના મેરિટના આધારે સરકારી તેમજ ગ્રાન્ટેડ સ્કૂલ જે છે એ વિદ્યાર્થીઓને 75% તમને ખ્યાલ છે અને પ્રાઇવેટના વિદ્યાર્થીઓને 25%થી વધે નહીં, તે રીતના છે. રક્ષા શક્તિ સ્કૂલમાં સરકારી તેમજ ગ્રાન્ટેડ સ્કૂલના તેમજ ખાનગી શાળામાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ફ્રી છે. રેડી. તો આ બધું તમને આગળ જણાવેલું છે. રક્ષા શક્તિ સ્કૂલમાં 2 સ્કૂલ અહીંયા છોકરીઓની વિદ્યાર્થીઓની રહે, જેમાં ફક્ત વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવે છે. તો આ પણ તમને ખ્યાલ છે. પ્રોજેક્ટ પાર્ટનર્સની પસંદગી પ્રક્રિયા, એટલે કે કોઈ પણ રક્ષા શક્તિ સ્કૂલને મંજૂરી મેળવવા માટે જરૂરી એના જે પરિપોસ્ટ છે, આમ તો તમારી માટે એટલો અગત્ય નથી કે કઈ સ્કૂલને એલિજિબલ છે, આ સ્કૂલનો વિષય છે. ચાલો, ત્યાર પછી પ્રોજેક્ટ ભાગીદારી માટે માર્ગદર્શિકા, તો સંચાલક અને પ્રોજેક્ટ પાર્ટનર, ચાલો આ પણ તમારા માટે એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે. રિકનિંગ ખર્ચ, રાજ્ય સરકારની સહાય. હવે જો અહીંયા જે આપણે આગળ જણાવેલું હતું એ ખર્ચ બાબતે જોઈએ તો રક્ષા શક્તિ સ્કૂલની સ્થાપના અને સંચાલન માટેનો સમગ્ર મૂડી ખર્ચ પ્રોજેક્ટ પાર્ટનર દ્વારા કરવામાં આવશે. શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દર વર્ષે જે તે સંસ્થામાં નોંધાયેલા દરેક વિદ્યાર્થી દીઠ જે રકમ પ્રોજેક્ટ પાર્ટનર રિકનિંગ ખર્ચ પેટે સહાય પૂરી પાડશે. વિગતવાર જોઈએ તો અહીંયા ઠરાવના પરિશિષ્ટ 1માં દર્શાવવા પ્રમાણે રહેશે. એટલે આ ખર્ચ તમારો પરિશિષ્ટ 1 આપણે આગળ જોયું તો એ રીતે અહીંયા ખર્ચ આપેલો છે અને જેમાં 75,000ની તમને અહીંયા ગ્રાન્ટ આપેલી છે અને એમાં આપણે આગળના જોયું હતું કે 7% દર વર્ષે વધશે. એટલે કે 75% તમારા 6ઠ્ઠા ધોરણમાં, પછી 7મા ધોરણમાં આવશો ત્યારે તમારે 80,250, એટલે એ રીતે તમારે દર વર્ષે 12મા સુધીમાં 7% જે છે એ આખા વર્ષની ફીમાં ઇન્ક્રીમેન્ટ 7% આવશે. ગવર્નન્સ સ્ટ્રક્ચર અને મોનિટરિંગ મિકેનિઝમ, હવે અમલીકરણ એજન્સી આ COS છે એ અહીંયા જે છે એ નાણાકીય અહેવાલને દેખરેખ એકંદરે એની જવાબદારી છે સ્કૂલની. એટલે સ્કૂલ ઉપર દેખરેખ રાખવાની, એના જે અહેવાલ છે નાણાકીય વ્યવસ્થાપન, ઓડિટોરિયમ,
ઓડિટિંગ આ બધુંનું જે છે એ અહીંયા COSની જવાબદારી છે. નોલેજ પાર્ટનરશિપ એજન્સી આપણે આગળ જોયું કે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી એટલે કે RRU રક્ષા શક્તિના સ્કૂલના અભ્યાસક્રમ અને નીતિ નિયમો એટલે કે ફરીથી જોઈએ તો ગાંધીનગર ગુજરાત સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી જે ગાંધીનગર આવેલી છે લવાડ ખાતે. હવે એની અંડર અત્યારે ગુજરાત સરકારનું એક આપણે અલગથી આપણે લવાડની સ્કૂલ જે આપણે મળવાની છે એ અલગ છે અને એની અંડરમાં જ આ સ્કૂલ આવેલી છે. તો એ જે આમ એનું બોર્ડ તો ગુજરાત બોર્ડ જ રહેવાનું છે, એનો પરિપત્ર એના જે આગળના બધા જ જે પ્રવૃત્તિ છે એ ગુજરાત ગવર્મેન્ટના અંડરની જ એ સ્કૂલ રહેવાની છે. પણ અહીંયા વાત કરીએ તો આ જે ગાંધીનગરની ગુજરાત સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી એટલે કે RRU આવેલી છે એ રક્ષા શક્તિ સ્કૂલના આ પ્રોજેક્ટ માટે શિક્ષણ વિભાગ સાથે નોલેજ પાર્ટનરશિપ આપણે આગળ વાત કરી કે તરીકે કાર્ય કરશે અને જે RRU રક્ષા શક્તિના અભ્યાસક્રમ જે હેઠળ RRU રક્ષા શક્તિ સ્કૂલના અભ્યાસક્રમ નીતિ નિયમો અને SOPs વગેરે ક્ષેત્રોમાં શિક્ષણ વિભાગની જરૂર અનુસાર સહાય કરશે. રેડી, ચલો આપણે આ બાબતે આગળ ઓલરેડી જોઈ લીધું છે કે RRU જે છે એની અને આપણે કેન્દ્રની જે રક્ષા શક્તિ સ્કૂલ બાલાછડી છે તો એ રીતે અહીંયા એનો જે સિમિલર અભ્યાસક્રમ તમને અહીંયા ગુજરાત ગવર્મેન્ટ પ્રોવાઈડ કરશે. પછી ગવર્નિંગ કાઉન્સિલ એટલે કે અહીંયા આગળ જણાવેલું છે કે રક્ષા શક્તિ સ્કૂલ માટે એક ગવર્નિંગ કાઉન્સિલ રહેશે જેના અધ્યક્ષ સચિવ શ્રી એટલે કે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ, કમિશનર ઓફ સ્કૂલ એટલે કે COS તેના સભ્ય રહેશે. તેમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કુલપતિ એટલે કે જે ગાંધીનગર રક્ષા યુનિવર્સિટી છે તેના કુલપતિ, પ્રતિનિધિઓ, ચેરમેન, રાજ્ય પ્રોજેક્ટ ડાયરેક્ટર. ચલો આ તો તમારા માટે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. આચાર્ય સૈનિક સ્કૂલ બાલાછડી જામનગર એટલે કે આ બધાના સભ્યો અને અલગ અલગ પોઝિશન ઉપર રહેશે. વર્ગખંડમાં શિક્ષણ માટે વિશિષ્ટ અભ્યાસક્રમ અને શિક્ષણ શાસ્ત્રો. આ બાબતે આપણે થોડુંક અહીંયા સમજવાનું છે કે વર્ગખંડમાં જે પણ તમને આગળ ફેસિલિટી મળવાની છે એમાંથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બોર્ડ, દેશની અન્ય સરકારી સૈનિક શાળાઓના અભ્યાસક્રમ અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી એટલે કે આ ગાંધીનગરના RRU યુનિવર્સિટી સાથે પરામર્શ કરી આ શાળાઓ માટે એક વિશિષ્ટ અભ્યાસક્રમ વિકસવામાં આવશે. રેડી, તો હું અત્યાર સુધી એમને ખાલી મારી રીતે કહેતો તમને આ માહિતી, પણ હવે તમે ઓફિશિયલી કારણ કે મેં પણ જે તે હું તમને માહિતી યુટ્યુબમાં આપતો હોય ને એ મારા મનમાં આવીને બોલી દઉં એ રીતે નહીં. મેં પણ ક્યાંક એ બાબતે ઓફિશિયલ ગવર્મેન્ટે જણાવવા પ્રમાણે ક્યાંક મેં એવું રીડ કરેલું હોય, ક્યાંક મેં એવું ઉચ્ચ અધિકારી સાથે વાતચીત થઈ હોય તો એના અનુભવ પ્રમાણે અને એ જે એનાલિસિસ પ્રમાણે તમને હું આગળના સમયમાં મેં ઘણીવાર કીધું છે કે આ જે યુનિવર્સિટી છે એનો પોતાનો એક અભ્યાસક્રમ રહેવાનો છે. આગળના લાઈવમાં જે વિદ્યાર્થીઓ કન્ટિન્યુ લાઈવ લેક્ચર જોવે છે તો આમાં શું હોય કે શરૂઆતના 10 મિનિટમાં નહીં પણ તમે છેલ્લે સુધી જોડાયેલા રહો ને તો વચ્ચેથી ઘણી બધી અપડેટ તમને મળતી રહેતી હોય છે. તો વિશિષ્ટ અભ્યાસક્રમ જે આપણે અગાઉથી કહેતા હતા તમે ઓફિશિયલી પણ જોઈ શકો છો અથવા સંબંધિત હયાત અભ્યાસક્રમ અમલીકૃત કરાશે. મોસ્ટ પ્રોબેબલી અહીંયા તો છે ને વિશિષ્ટ અભ્યાસક્રમ ગુજરાત ગવર્મેન્ટ પોતાનો જ અહીંયા એપ્લાય કરશે અથવા તો એમ કીધું છે કે સંબંધિત એટલે એના જેવો મેચ થતો હોય એના જેવો સરખો સિલેબસ અહીંયા અમલીકૃત અહીંયા અમલમાં આવશે, જે માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એફિલિએશન મેળવવાનું રહેશે. એટલે અહીંયા આ જે છે એ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું જે એફિલિએશન આવે છે એની વાત કરી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અનુસંધાનમાં વિદ્યાર્થીઓને ગુજરાતીમાંથી અંગ્રેજી માધ્યમમાં પરિવર્તન કરવા માટે ધોરણ 6 થી 8 તો આ બાબતે પણ આપણે આગળ જોઈ ગયા કે ધોરણ 6 થી 8 વિદ્યાર્થીઓને ગુજરાતીમાંથી અંગ્રેજી માધ્યમમાં જે કન્વર્ટ કરવાના છે એ માટે ગુજરાતી અને અંગ્રેજી દ્વિભાષી માધ્યમ રહેશે. તો તમે પણ આગળના સમયમાં જો કોઈ રક્ષા શક્તિ સ્કૂલ ખાલી અંગ્રેજીમાં તમને શિક્ષણ આપે છે તો એ બાબતે તમે એને સૂચિત કરી શકો છો કે 8મા ધોરણ સુધી સાહેબ આપણે ગુજરાતી મીડિયમ અને અંગ્રેજી માધ્યમ બંનેમાં આ અભ્યાસક્રમ ચલાવવાનો છે. ચલો રાઈટ, જેમ જેમ તેઓ ધોરણ 9 થી 12 સુધી પહોંચે તેમ તેમ એક વિષય અને શિક્ષણના માધ્યમ તરીકે અંગ્રેજી પર વધુ ભાર મૂકવામાં આવશે. સેમ ટુ સેમ નવોદયમાં છે. 9મા ધોરણથી 12મા ધોરણ સુધી તમારે CBSE બોર્ડમાં જે છે એ અભ્યાસક્રમ અંગ્રેજી અથવા તો ઇંગ્લિશમાં ફરજિયાત થઈ જાય છે. રાઈટ, ચલો ઉદ્દેશ માત્ર વિદ્યાર્થીઓને ઉચ્ચ કોટીની વિચારસરણી સમસ્યાનું નિવારણ કરવાની આ ક્ષમતા, કાર્ય કરવાની જે શીખવું અને મૂલ્ય આધારિત શિક્ષણ, સામાજિક અને ભાવનાત્મક કૌશલ્ય, સ્થાનિક સંસ્કૃતિની સમજ, વારસો અને અસરકારક સંસાર. તો આ રીતે અહીંયા વિદ્યાર્થીઓને જે દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા અને રાષ્ટ્ર સેવા કરવાનો જે ઉદ્દેશ છે એ બાબતે વિદ્યાર્થીઓને આ બાબતે જણાવેલું છે. 21મી સદીના કૌશલ્યો પ્રાપ્ત કરવા પર ભાર.
તો આ શાળાઓ 21મી સદીની અદ્યતન કૌશલ્ય પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે ટેકનોલોજી આધારિત હશે, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અનુસંધાનમાં વિદ્યાર્થીઓને ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે સજ્જ કરશે, જે શરીર, મન અને ચારિત્રના ગુણો વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે વિદ્યાર્થીઓને તેમના સર્વાંગી વિકાસ માટે શારીરિક, માનસિક અને શૈક્ષણિક રીતે રૂપાંતરિત કરશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખ્યાલ છે કે આપણે જે રક્ષા શક્તિ સ્કૂલમાં અભ્યાસ કરી છીએ એ 12મા સુધીમાં તમને સૌથી મોટો બેનિફિટ હોય તો અહીંયા તમને શારીરિક, માનસિક અને શૈક્ષણિક રીતે તમને અહીંયા રૂપાંતરિત કરશે, પાવરફુલ બનાવશે, જેથી વિદ્યાર્થીઓમાં સારી એવી વૃદ્ધિ થશે આ ત્રણ બાબત ઉપર. તો ખાસ અહીંયા જેથી તેઓ સંરક્ષણ, અર્ધલશ્કરી બળ કે પછી પોલીસ સેવામાં કારકિર્દી બનાવવા માટે તેમના ક્ષમતાઓને ઘડશે. અભ્યાસેતર પ્રવૃત્તિઓ પર ભાર, એટલે કે રક્ષા શક્તિ સ્કૂલમાં ભારતમાં હાલની સૈનિક સ્કૂલ સોસાયટીની પ્રવર્તમાન માર્ગદર્શિકા મુજબ સંરક્ષણ પ્રવૃત્તિઓ માટે જરૂરી વિશિષ્ટ રમતગમત, આઉટડોર, તો આ બધું આપણે ઓલરેડી વાત કરી લીધી છે કે જે પણ સૈનિક સ્કૂલનો જે હેતુ છે એ જ હેતુથી અહીંયા એનસીસી ફરજિયાત રાખવામાં આવશે. રક્ષા શક્તિ યુનિવર્સિટી પણ તમારા આ જ બધા માપદંડને અહીંયા અનુસરશે. સશસ્ત્ર દળોમાં કારકિર્દી માટે આદર્શ અભ્યાસેતર પ્રવૃત્તિઓ દ્વારા બાળકોના વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ અને જન્મજાત પ્રતિભાઓના સંવર્ધન પર નોંધપાત્ર ભાર મૂકવામાં આવશે. રાઈટ. અને પછી જણાવેલું છે કે જરૂરિયાત અનુસાર તાલીમ આપવામાં આવશે પ્રવેશ પાર્ટનરશિપ દ્વારા, એટલે કે જે તે પ્રોજેક્ટ પાર્ટનર, એટલે જે તે રક્ષા શક્તિ સ્કૂલ દ્વારા અલાયદા શિક્ષકો અને અથવા કોચ રોકાયેલા રહેશે. કારકિર્દી માર્ગદર્શન અને કોચિંગ, અહીંયા ખાસ આપણે આગળ સમજવાનું છે કે તમને આ સ્કૂલ દ્વારા જે વિશિષ્ટ લાભ મળવાના છે એ વિશિષ્ટ લાભમાં બીજા કયા વિશિષ્ટ આપણે કહેવાય કે લાભો છે. એટલે કે કારકિર્દી માર્ગદર્શન અને કોચિંગમાં જોઈએ તો રક્ષા શક્તિ સ્કૂલમાં વિદ્યાર્થીઓને સંરક્ષણ આ તો તાલીમ મળવાની છે, ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન, આંતરિક જે સિક્યુરિટી છે, ઔદ્યોગિક સિક્યુરિટી વગેરે તમામ સંલગ્ન ક્ષેત્રોમાં સંભવિત કારકિર્દી, એટલે કે સીબીઆઈ હોય, સીઆઈડી હોય, જે પછી કોઈ પણ ભારતની એવી એજન્સી હોય, પોલીસ સેવા હોય, પેરામિલિટરી હોય કે પછી અહીંયા ડિફેન્સ હોય, આર્મી, નેવી કે એરફોર્સ, એમાં કારકિર્દી બનાવવાની તક તો તમને અહીંયા 12મા સુધી મળવાની જ છે. ઉપરાંત અહીંયા તમને એવું જણાવેલું છે કે યોગ્ય રીતે માર્ગદર્શન અને વિષયલક્ષી કરવામાં આવશે. રક્ષા શક્તિ સ્કૂલમાં અભ્યાસ કરેલ તમામ વિદ્યાર્થીઓને ફરજિયાત પણ નેશનલ ડિફેન્સ એકેડમી, એટલે કે એનડીએમાં તમારે 12મા પછી આ એક્ઝામ આપવાની રહેશે. એ ફરજિયાત છે. પ્રવેશ પરીક્ષામાં ભાગ લેવાનો રહેશે. આ માટે નેશનલ, એટલે કે એનડીએની સંયુક્ત સંરક્ષણ સેવાઓ, નાગરિક સેવાઓ, એટલે કે યુપીએસસી જેવી એક્ઝામ ખાસ સમજો. સંયુક્ત સંરક્ષણ, પછી નાગરિક સેવાઓ, એટલે કે પબ્લિક કમિશન જે છે એ યુનિયન પબ્લિક કમિશનર, એટલે કે આપણે યુપીએસસી જેવી જીપીએસસી હોય, યુપીએસસી હોય એવી સ્પર્ધાત્મક પરીક્ષા, સમાન સંબંધિત ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવા માટે વિદ્યાર્થીઓને કોચિંગ આપવા માટે વિશિષ્ટ વ્યવસ્થા પણ કરવામાં આવશે. તો હું અહીંયા ખાસ બધા વિદ્યાર્થીના જે પણ વાલી અત્યારે આપણી સાથે જોડાયેલા છે, તો વાલી મિત્રોએ ખાસ આ બાબતે સચેત આગળ રહેવું, કારણ કે અત્યારે તમે આ સ્કૂલમાં એડમિશન મેળવશો, 1-2 મહિના વિદ્યાર્થીઓને સેટ થતા થશે, 2-3 મહિના કે માનો 6 મહિના જેટલો વિદ્યાર્થીઓ ક્યાંક કન્ફર્ટ થશે. આગળથી પછી ધોરણ 6 પૂરું થાય કે ધોરણ 6થી જ શરૂઆત થવી જોઈએ આમ તો ખાસ, પણ કદાચ કોઈ રક્ષા શક્તિ સ્કૂલ આ કોચિંગ આપવામાં 6માં નિષ્ફળતા મેળવે છે તો તમારે એઝ અ વાલી તરીકે ખાસ સમજવાનું છે કે વિદ્યાર્થીઓ તમારા માટે જે સરકાર એક છોકરાઓ દીઠ અહીંયા 75,000 રૂપિયા જે તે સરકારી આ ખાનગી સ્કૂલને આપે છે, તો એમની એક જવાબદારી છે કે તમને કોચિંગ આપવામાં આવે. હવે આ કોચિંગ કેવું કે સ્કૂલમાં 5-6 ધોરણના ગણિત વિષય કે વિજ્ઞાન વિષય કે હિન્દી, ગુજરાતી, એ તો એની પ્રાથમિક જવાબદારી છે જ, એ બધી સ્કૂલની છે. પ્રાઇવેટ હોય, સરકારી હોય, ગ્રાન્ટેડ હોય, બધી સ્કૂલની એ તો જરૂરિયાત છે જ તે. પણ એ 5 કલાકના અભ્યાસક્રમ ઉપરાંત વિદ્યાર્થીઓને આગળ 12મા પછી જીપીએસસી, યુપીએસસી અથવા તો જી નીટની તૈયારી અત્યારથી જ સારી રીતે કરી શકે. ઉપરાંત આ એનડીએની પણ સારી રીતે તૈયારી કરી શકે. તો આ બધા જ ક્લાસ તમને અહીંયા પ્રોવાઈડ થવા જોઈએ. ખાસ સમજો, મેં તમને અગાઉ પણ કીધું હતું કે જે પણ રક્ષા શક્તિ સ્કૂલના માપદંડ છે, જે પણ સરકાર એક છોકરા દીઠ 75,000 રૂપિયા તમારા થ્રુ ફાળવે છે, તો તમે પણ એ સ્કૂલને સચેત કરી શકો કે સાહેબ આપણે આ રક્ષા શક્તિમાં ગવર્મેન્ટના પરિપત્ર મુજબ તમારે 6 થી 12 સુધીમાં
વિદ્યાર્થીઓને શિક્ષણ ઉપરાંત આગળની સ્પર્ધાત્મક પરીક્ષાની સારી એવી તૈયારી કરી શકે એની માટે પણ તમારે ક્લાસનું એરેન્જમેન્ટ કરવાનું છે. શરૂઆતના દિવસોમાં કદાચ આ એરેન્જમેન્ટ રહી ન શકે, કારણ કે હજી તો વિદ્યાર્થીઓ એડમિશન લેતા હોય, પ્રોસેસ ચાલતી હોય, પણ અમુક સમય પછી તમે પણ આ બાબતે એક જાગૃત વાલી તરીકે કોઈ પણ રક્ષા શક્તિ સ્કૂલને તમે ટકોર કરી શકો છો. રેડી? કારણ કે આ બધા પરિપત્ર એવા હોય છે કે નોર્મલી આપણે કોઈ જોતા જ નથી. આપણે બસ ખાલી એટલું જ દેખાય કે હાલો મારે તો 12મા સુધી ફ્રી થઈ ગયું, મારે હવે ફી ભરવાની ઉપાધિ નહીં. પણ તમારે એ વિચારવાનું છે કે તમારે ફી ભરવાની ઉપાધિ તો વહી ગઈ, પણ તમે તમારી ઉપાધિ વિચારો છો. તમારે હવે છોકરાની ઉપાધિ પણ વિચારવાની છે કે સરકાર અમને આ ફીમાં આટલું પ્રોવાઈડ કરે છે, તો અમારી ફરજ છે કે જો કદાચ આ ન મળતું હોય શિક્ષણ કોચિંગનું, તો એ બાબતે તમારે જાણ કરવી. તમે કોઈ વિશિષ્ટ લાભ મેળવવા નથી માગતા, તમે એવો લાભ લેવા માગો છો જે તમને સરકાર અહીં જણાવે છે. આ તમારી એક કહેવાય ને કે તમારા છોકરાએ આ પરીક્ષા પાસ કરી છે, આગળ લાયકાત થયો છે એડમિશન માટે, તમારી ફી ભરવાની એક ચિંતા પણ ગઈ છે, તો હવે છોકરાને આગળ 12મા પછી આવી એક્ઝામ દેવા માટે અત્યારથી કોચિંગ ખૂબ જરૂરી છે. અત્યારથી કોચિંગ, કારણ કે હું પણ ખુદ જે નવોદયના ક્લાસ કરું છું ને, તો એ શરૂઆતથી એ જે ઓનલાઈન વિદ્યાર્થી હોય કે ઓફલાઈન વિદ્યાર્થી હોય, નવોદયના ખાલી 8 મહિના જેટલો કોર્સ કમ્પ્લીટ કરી લે, એ ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય, એ વિદ્યાર્થીઓ પછી 12મા સુધીમાં એને ક્યાંય ગણિતમાં પ્રોબ્લેમ થશે નહીં. અમે ન્યા લેવલ સુધીનો વિદ્યાર્થીઓને આગળ અભ્યાસક્રમ ચલાવતા હોઈએ છીએ કે કદાચ 5મા ધોરણમાં આવશે ત્યારે નવોદયનો કોર્સ કરે, કે 7મામાંથી 8મામાં આવશે ત્યારે નવોદયનો કોર્સ કરે, તો બહુ એવા ઓછા સમયમાં, બહુ એવા ઓછા મહિનામાં એ વિદ્યાર્થીઓ એટલા લેવલ સુધી શીખી લેશે કે આગળ એને 12મા સુધીમાં, 12 પછી પણ આવી એક્ઝામ દેવા ઈચ્છતા હશે તો પણ એને ખ્યાલ આવશે. હું ગઈકાલનો જ રિવ્યૂ કરું, મારા એક મિત્ર છે, એમના છોકરાએ રિસન્ટલી ક્લાસ 2 અધિકારી પીજીવીસીએલમાં એન્જિનિયરની પોસ્ટ ઉપર રિસન્ટલી 2 મહિના પહેલાં એને પોસ્ટિંગ થઈ. એ વિદ્યાર્થીઓનું એમ કહેવું હતું, સામેથી મને વાત કરી કે મેં જે તે સમયે નવોદયની તૈયારી કરેલી હતી, એ મારો પહેલેથી જ પાયો પાકો થઈ ગયો હતો. પછીના ધોરણમાં અને કોલેજ સુધીમાં મારે ક્યાંય ગણિત જેવા અઘરા વિષયમાં મને મુશ્કેલી પડેલી નથી, અને જેથી કરી હું અત્યારે આવી એક્ઝામ 21 કે 22 વર્ષની ઉંમરે સીધો ક્લાસ 2 ઓફિસર તૈયાર થયો છું. એનું ખાસ એ છોકરાએ મને સામેથી એમ કીધું કે મેં એનો શ્રેય પહેલો નવોદયને જાય છે, કારણ કે નવોદયની જે તે સમયે 5મામાં તૈયારી કરી હતી, તો એને અહીંયા કોલેજ પછી અત્યાર સુધીના જે વર્ષો છે એ વર્ષોમાં એને નવોદયની તૈયારીથી આગળના ઘણા બધા વર્ષો સુધી એને ગણિત જેવા અઘરા વિષયમાં ક્યારેય મુશ્કેલી પડેલી નથી. તો આ બધી એક્ઝામ અત્યારથી 6ઠ્ઠા ધોરણથી જો તમે આગળ આવી સ્કૂલમાં પ્રવેશ લ્યો છો, તો ખાસ 6ઠ્ઠા ધોરણથી 12મા સુધીમાં આ કોચિંગ તમારા વિદ્યાર્થીઓને મેળવવું ખૂબ જ અગત્ય છે. તો જ એ આગળ અહીંયા જે નાગરિક સેવાઓ લખેલી છે, એટલે કે યુપીએસસી, જીપીએસસી અથવા તો એનડીએ જેવી એક્ઝામ માટે એ તૈયાર થશે. બાકી એમને 12મું કોલેજ સુધી એમને પૂરું કરેલું હશે ને પછી જો તૈયારી કરશે તો આ કમ્પેરમાં ઘણું બધું અઘરું બનશે. રેડી? એટલે ખાસ મારી તમને બધાની વિનંતી છે કે તમને કોઈ પણ રક્ષા શક્તિમાં એડમિશન મળે છે તો બધા વાલીઓ ખાસ આ કોચિંગ બાબતે આપને ગવર્મેન્ટ જણાવેલું છે, અને એની જ ફી તમને 75,000 રૂપિયા ભરે છે. કોઈ પણ ખાનગી સ્કૂલ તમને મફતમાં ભણાવતી નથી, ગવર્મેન્ટ પાસેથી 75,000 રૂપિયા તમારી ફી લે છે. રેડી? તો આપણી આ જવાબદારી છે આગળના સમયમાં તમે પણ આ બાબત પણ હમણાં આપણે નહીં, પણ આગળના સમયમાં 6 મહિના 8 મહિના પછી તમારે આ બાબતે કોચિંગ બાબતે અથવા તો તમને સામેથી જ પ્રોવાઈડ થશે. ચલો, સઘન દેખરેખ, મૂલ્યાંકન અને માન્યતા. તો અહીંયા ખાસ જે છે એ અત્યારે માન્યતા અને ખાતરી કરવામાં આવે છે ગુજરાત સ્કૂલ ક્વોલિટી. ચલો, આ જે મૂલ્યાંકન સ્કૂલ બાબતે છે, પ્રોજેક્ટ ભાગીદારી દ્વારા વ્યવસાયિક સંચાલન. ચલો, આ પણ એક સ્કૂલ બાબતનો પોઈન્ટ છે. શાળાનું સંચાલક પ્રોજેક્ટ પાર્ટનર દ્વારા ખૂબ જ વ્યવસાયિક રીતે કરવામાં આવશે, જેમાં શાળા પ્રવૃત્તિ, હાઉસકીપિંગ. એક મિનિટ, જો અહીંયા એમ લખેલું છે કે વ્યવસ્થાપન, શૈક્ષણિક, અભ્યાસેતર પ્રવૃત્તિઓ હોય, પછી હાઉસકીપિંગની કોઈ મેસ અને ફૂડ મેનેજમેન્ટ, આઈટી અથવા તો મિસ મેનેજમેન્ટ અથવા તો એકાઉન્ટિંગ અથવા તો નાણાકીય વ્યવસ્થા, તબીબી સેવાઓ, ચાઇલ્ડ કાઉન્સેલિંગ અથવા તો કન્યાઓના સલામતી, એટલે કે ખાસ જે છોકરીઓ એડમિશન લે છે એ છોકરીઓના એડમિશન બાબતેની જે સુરક્ષા છે એ ખાસ કન્યાઓના સલામતી અને સુરક્ષિત વાતાવરણ માટેના અભિગમ જેવા ક્ષેત્રોના તજજ્ઞોને જોડી સંવેદનશીલ અભિગમ સાથે ખૂબ જ શ્રેષ્ઠ રીતે શાળાઓ સંચાલિત કરવામાં આવશે. રાઈટ? તો તમે પણ કદાચ માનો કે ગર્લ્સમાં અત્યારે સૌથી વધુ આ પ્રશ્ન હોય છે એમના વાલીને કે છોકરીઓની હોસ્ટેલમાં સુવિધા બાબતે તમે પણ આપણે કોઈ પણ સ્કૂલની સુરક્ષા બાબતે ત્યાં ફાયર સેફ્ટીના કેટલા સંસાધનો છે, આગળ પછી
છોકરીઓમાં સ્ટાફમાં લેડી સ્ટાફ છે, પછી આગળ મીન્સ કે હોસ્ટેલની જે ફરતે બાઉન્ડ્રી છે, મીન્સ કે હોસ્ટેલનું જે કેમ્પસ હશે એ બિલ્ડિંગ હશે, એ બિલ્ડિંગ ફરતે પણ કોઈ બહારના વ્યક્તિઓ અવર જવર ન કરી શકશે. તો આ બાબતે પણ તમારે એક એઝ અ વાલી તરીકે તમારે વિદ્યાર્થીઓની વાલી સુરક્ષા અને સલામતી બાબતે અહીંયા તમને ખૂબ જ શ્રેષ્ઠ રીતે શાળાઓ સંચાલિત કરવામાં આવશે. હવે ગવર્મેન્ટે તો આપને જણાવેલું છે કે અમે તમારી એટલી ફી ભરવી છે, તો જે તે ખાનગી સ્કૂલ પણ તમારું એટલું ધ્યાન રાખશે. તો હવે તમે જ્યારે વિઝિટ કરવા જાઓ ત્યાં આ બધા પોઈન્ટ તમે ત્યાં જોઈ શકો છો. કરારની મુદત અને કરાર પ્રોજેક્ટ પાર્ટનર્સની ઓપન સિલેક્શન પ્રક્રિયા પૂર્ણ થયા પછી શોર્ટ લિસ્ટ અરજદારોની ભલામણ અને ગવર્નિંગ કાઉન્સિલની મંજૂરી પછી કમિશનરની શાળાઓની કચેરી દ્વારા શિક્ષણ વિભાગે પસંદ કરાયેલા પ્રોજેક્ટ પાર્ટનર સાથે કરાર કરશે. કરારની શરતો અને બોલી સરકાર દ્વારા અલાયદી રીતે નક્કી કરવામાં આવશે, જે કરાર કર્યાની તારીખથી 15 વર્ષ માટે અમલમાં રહેશે. ચલો, આ તો સ્કૂલ બાબતની અમુક વાત છે. સમયાંતરે થર્ડ પાર્ટી ફાઇનાન્શિયલ ઓડિટ અને સોશિયલ ઓડિટ, ચલો આ પણ સરકાર અને સ્કૂલ બાબતની અહીંયા ચર્ચા છે. બજેટ અને માર્ગદર્શિકા, તો અહીંયા જણાવવામાં આવ્યું છે કે ક્વાર્ટર એડવાન્સ હપ્તા તરીકે. ચાલો, આ તો બધી સ્કૂલની અમુક માહિતી છે જેમાં આપણે વધુ સમય નહીં જોઈએ. પ્રવર્તમાન યોજના નોર્મ્સ અને સહાયની રકમોમાં જો ફેરફાર કરવાનો થતો હોય, મંજૂરી અન્વયે ખર્ચ જે તે વર્ષના અંદાજિત જોગવાઈ આધારિત, કારણ કે હવે જે અમુક પ્રશ્ન જે છે એ અહીંયા પોઈન્ટ આપેલા છે એ સ્કૂલ બાબતે આપેલા છે. ચલો, ત્યાર પછીનો બીજો એક પરિપત્ર જોઈએ. પરિશિષ્ટ 1, જે મેં તમને અગાઉ વાત કરી ને કે પરિશિષ્ટ 1માં જણાવેલું છે કે શિક્ષણ વિભાગ દ્વારા સૌ પ્રથમ આપણે જે સૌથી સ્ટાર્ટિંગમાં જે પરિપત્ર 1માં અમુક જોગવાઈ છે એવું આપણે જણાવવામાં આવેલું હતું. તો હવે આ પરિપત્ર આપણે જોઈએ કે પરિપત્ર 1માં તમને કઈ જોગવાઈ અહીંયા આપેલી છે. રેડી? ચલો, તો હવે જે પણ વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં જોડાયેલા છે, ખાસ બધા વિદ્યાર્થીઓને એક રિક્વેસ્ટ છે કે વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો. આગળની તમામ અપડેટ વિદ્યાર્થીઓને 12મા સુધી મળતી બધી જ ફેસિલિટી તમને આ જે એમ્બિશન એક્ઝામ યુટ્યુબ ચેનલમાંથી મળવાની છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને હવે આપણે જોઈએ તો શિક્ષણ વિભાગ દ્વારા પ્રોજેક્ટ પાર્ટનરને પ્રતિ વર્ષ બાળક દીઠ, આ તો આપને ખબર જ છે કે 75,000 રૂપિયા મળે છે. આપણે વધારે કંઈ ચર્ચા કરતા નથી. વર્ષ દરેક વિદ્યાર્થીઓ સામે પ્રોજેક્ટ પાર્ટનર ચૂકવવામાં આવશે. એક રકમ દ્વારા રિકનિંગ ખર્ચને પહોંચી વળવા માટે મદદ કરશે. ત્યાર પછી નાણાકીય વર્ષ 75,000 રૂપિયા, પછી એમાં 7% ઇન્ક્રીમેન્ટ, આ પણ આપણે આગળ જોયું. શિક્ષકો અને શિક્ષકોના પ્રોત્સાહન માટેના હેડ હેઠળ નિર્દેશ કરેલ રકમનો ઉપયોગ શિક્ષકો માટે અહીંયા પગાર અને પ્રોત્સાહન ખર્ચ માટે જ કરવાનો રહેશે. રેડી? તો અહીંયા એવું જણાવેલું છે કે જે શિક્ષકોના પ્રોત્સાહન માટેના જે હેડ હેઠળ નિર્દેશ કરાયેલા રકમોનો ઉપયોગ તમારે એ શિક્ષકોના ખર્ચ પાછળ જ ખર્ચ કરવાનો છે. બીજો કોઈ બિન શૈક્ષણિક રીતે અહીંયા ઉપયોગ ન કરી શકો. પછી અન્ય કોઈ પણ હેતુ માટે તેનો ઉપયોગ કરી શકાશે નહીં. રેડી? શિક્ષકોના પગાર, શિક્ષકોના પ્રોત્સાહન માટે હેડ હેઠળ નિર્દેશ કરાયેલી રકમ જે છે એમની પાછળ જ તમારે વાપરવાની છે. બીજો કોઈ બિન ઉપયોગી અથવા તો બિન શૈક્ષણિક રીતે તમે ઉપયોગ કરી શકશો નહીં. આ બાબત અહીંયા રક્ષા શક્તિ સ્કૂલને જણાવેલી છે. નીચે આપેલા કોષ્ટકમાં ક્રમ નંબર 2 અને ક્રમ નંબર 3 સિવાયના અન્ય હેડ સામે સ્પષ્ટ કરેલ રકમ અંદાજિત છે. કારણ કે એનો અંદાજ ન લાગી શકે એટલે એની સિવાયની જે રકમ છે એ અંદાજિત છે. એ તો પછી છે તે વિસ્તાર ઉપર આધાર રાખે છે અને તેનો ઉપયોગ તમામ હેડ અંતર્ગત જરૂર મુજબ કરી શકાશે. હવે અહીંયા શું કીધું છે કે કોષ્ટકમાં ક્રમ 2 અને 3 સિવાયના અન્ય હેડ માટે, એટલે 2 અને 3 એટલે કે વર્ગની પ્રવૃત્તિઓ અને વધારાની અભ્યાસક્રમ પ્રવૃત્તિઓ માટે વિશિષ્ટ શિક્ષકો અને અધ્યાપન સ્ટાફનો પગાર. રેડી? આ પગાર અહીંયા જે તે 24,000નો આપેલો છે. ત્યાર પછી ત્રીજામાં કીધું છે કે શિક્ષકો અને અધ્યાપન સ્ટાફને પ્રોત્સાહન અને લાભો, એટલે કે અહીંયા તમને જે ઉપર જણાવ્યું હતું ને કે ભાઈ શિક્ષકો અને શિક્ષકોના પ્રોત્સાહન માટેને જે ખર્ચ છે એ તમારે એ જ પ્રકારે એ જ ફંડ ઉપર તમારે ખર્ચ કરવાનો છે. એ પછી 24,000 હોય કે 6,000 હોય એને તમારે કોઈ અન્ય બાબતમાં વાપરવાના નથી. પણ એની સિવાયના એમ કીધું છે કે એની સિવાયના જે ખર્ચ છે એ અહીંયા અંદાજિત છે. રેડી? એટલે કે આ 2 અને 3 સિવાયના જે ખર્ચ છે તે અહીંયા અંદાજિત છે. પહેલાં જોઈએ ફૂડ અને મેસ મેનેજમેન્ટ, સામગ્રી અને સ્ટાફ. તો ખાસ અહીંયા મેસ એટલે કે જે તમે ભોજનાલય છે, તમારી ભોજનાલય અને તમારું જે ભોજનાલયની જે સામગ્રી અને સ્ટાફ છે એ બાબતે અહીંયા રકમ આપેલી છે 20,000. પછી વર્ગની પ્રવૃત્તિઓ અને વધારાની જે અભ્યાસક્રમ પ્રવૃત્તિઓ, શિક્ષણ સિવાયની જે વિદ્યાર્થીઓને
પ્રવૃત્તિ કરવામાં આવે છે તે વિશિષ્ટ શિક્ષકો અને અધ્યાપન એમના પણ શિક્ષકો રાખવા પડતા હોય છે અને એ બધી જ બાબતે અહીંયા 24,000 એટલે કે તમે અહીંયા શિક્ષણ ફી ગણી શકો, આ હોસ્ટેલ ફી ગણી શકો. રેડી. શિક્ષકો અને અધ્યાપન સ્ટાફને અહીંયા પ્રોત્સાહન અને લાભો માટે 6,000 રૂપિયા. નોન ટીચિંગ એટલે કે એવો સ્ટાફ જે અહીંયા સપોર્ટ સ્ટાફ હોય, સિક્યુરિટી હોય, હોસ્ટેલમાં હોય કે હોસ્ટેલ મેનેજમેન્ટનો સ્ટાફ હોય કે અન્ય હોય એમને અહીંયા 6,000ની અહીંયા જોગવાઈ કરેલી છે. એટલે કે એમનો જે ક્રાઇટેરિયા હોય છે અહીંયા ફાળવવામાં આવેલ છે. સમારકામ અને જાળવણી, ફર્નિચર, વીજળી, પ્લમ્બિંગનું સમારકામ અને સમગ્ર કેમ્પસની જાળવણી માટે અહીંયા 2,500 રૂપિયાની જોગવાઈ છે. સ્ટેશનરી, પાઠ્યપુસ્તક, યુનિફોર્મ, નિયમિત અને સંરક્ષણ, તાલીમ અને અન્ય જે શિક્ષણ સહાય છે એમાંથી તમારે 1 વર્ષના 4,000 રૂપિયા ગવર્મેન્ટ ચૂકવે છે. રેડી. હવે તમને જો કોઈ સ્કૂલમાંથી યુનિફોર્મ આપવામાં આવે નહીં, તમને કોઈ સ્કૂલમાંથી અહીંયા સ્ટેશનરી આપવામાં આવે નહીં, તમને એમ કે ના ના કાંઈ વાંધો તમે ઘરેથી આવો તે બધું લેતા આવજો, પાઠ્યપુસ્તકની નહીં આપવામાં આવે, યુનિફોર્મ, તો અહીંયા તમારે એમ સમજવાનું કે સાહેબ મને અહીંયા ગવર્મેન્ટ દ્વારા વર્ષે 4,000 રૂપિયા આ બધી બાબતમાં મળે છે, જેમાં મારી સ્ટેશનરી, પાઠ્યપુસ્તક, યુનિફોર્મ આ બધું અહીંયા સમાવેશ થાય છે. રેડી. વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે તબીબી સુરક્ષા અને મકાન અને સાધનો માટેનો જે વીમો છે તે 1,000 રૂપિયાનો અહીંયા આપેલો છે. છાત્રાલય અને શાળા મકાન વ્યવસ્થાપન અને સામગ્રી અને સ્ટાફ સહિત હાઉસકીપિંગ અને જે સેનિટાઇઝેશન છે એની માટે અહીંયા 1,000 રૂપિયાનો ઉલ્લેખ કરેલો છે. NDA માટે કોચિંગ, સ્પર્ધાત્મક પરીક્ષા, જો ખાસ વિદ્યાર્થી મિત્રો આ પોઈન્ટ આપણે જોવાનો છે કે NDA માટે તમને જે કોચિંગ આપવામાં આવે છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, કૌશલ્ય વિકાસ જેવી અન્ય પ્રવૃત્તિ માટે અહીંયા તમને વર્ષે એક વિદ્યાર્થી દીઠ 5,000 રૂપિયા. હવે આટલી ફી તો કદાચ કોઈ પ્રાઇવેટ કોચિંગમાં પણ હોતી નથી. રેડી. તમે કોઈ પણ GPSC, UPSCના કે પછી ક્લાસ 3ના કોઈ ક્લાસ કરશો તો આટલી ફી એક વિદ્યાર્થીની ફી હોય. એવા તો હજી 70 વિદ્યાર્થીઓ છે, અમુક સ્કૂલમાં 140 વિદ્યાર્થીઓ છે, તો એક વિદ્યાર્થી દીઠ અહીંયા તમને અહીંયા આપેલું છે 5,000 રૂપિયાની સહાય. એટલે કે 5,000 રૂપિયા ગવર્મેન્ટ તમારા વિદ્યાર્થીઓને 6 થી 12 સુધી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવે, GNETની તૈયારી કરાવે, NDAની તૈયારી કરાવે, તો એવી અલગ અન્ય વધારાની પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓ આગળ શ્રેષ્ઠ પ્રોત્સાહન થઈ શકે એ માટે અહીંયા એક વિદ્યાર્થી દીઠ 1 વર્ષમાં 5,000 રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે. એટલે કે તમારી જે ટોટલ ફી છે એના 5,000 રૂપિયા તો ખાલી છોકરાને 6 થી 6ઠ્ઠા ધોરણમાં આખું વર્ષ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવામાં આવે એના 5,000, 7મા ધોરણમાં પાછા એમાં 10%, 7% ઇન્ક્રીમેન્ટ થશે. તો વિદ્યાર્થી મિત્રો અથવા વાલીઓ ખાસ યાદ રાખજો, તમને અહીંયા જે પણ રેકનિંગ ખર્ચ આપવામાં આવેલો છે એ ખર્ચમાં તમને આગળ સહાય મળે છે. અમુક વિદ્યાર્થી અથવા વાલીઓને એમ થાય કે સાહેબ 12મા સુધી છોકરાઓને ફ્રી ભણાવે છે, જવા દેનું કે ન આવે કાંઈ વાંધો નહીં, પણ તમારે એમ સમજવાનું કે મારા છોકરા એટલા કેપેબલ છે, એટલા હોશિયાર છે, જ્યારે અહીંયા સુધી પહોંચેલા છે. બાકી ગુજરાતના બધા છોકરાની કમ્પેરમાં એડમિશન નથી મળેલું. એટલે કે એવા લાખો 5 લાખ છોકરાએ પરીક્ષા આપી હતી, એમાંથી તમારું 1,000 કે 1,500માં નામ આવેલું છે અને તમે આ લેવલ સુધી પહોંચેલા છો તો તમને રક્ષા શક્તિ સ્કૂલ અહીં મળવા પાત્ર છે. રેડી. તો એવી કન્ડિશનમાં તમે એ પરીક્ષા પાસ કરી છે, એ લેવલ સુધી તમારો વિદ્યાર્થી પહોંચેલા છે, આગળ સરકાર એને આ સહાય આપે છે, તો આ સહાય પણ તમારે આગળ જરૂરી છે. વિદ્યાર્થીઓને 12મા સુધીમાં સારો એવો એક અભ્યાસક્રમ ઉપરાંત આગળ સ્પર્ધાત્મક પરીક્ષામાં તો હું ખાસ બધાને સજેશન કરીશ કે તમે 12મા સુધીમાં કદાચ NDAની પરીક્ષા આપશો, સ્પર્ધાત્મક પરીક્ષાની પરીક્ષા આપશો, તો એ પરીક્ષાનું ખાસ 12મા પછી જે તમને સૌથી અગત્યનું થશે એ અત્યારથી તૈયારી કરી લેશે અને એ જ હેતુથી સરકાર અત્યારથી તમને આ કહેવાય ને સેવા આપે છે, તો જરૂર આ સેવાનો લાભ, કારણ કે અમે પણ ખુદ અત્યારે અમારા કોચિંગમાં આ જ સેવા આપીએ છીએ વિદ્યાર્થીઓને કે આગળ 12મા પછી ક્યારેય પ્રોબ્લેમ ન થાય અને અત્યારથી એમનામાં આ જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એનું એક લેવલ એનામાં બંધાય. સંરક્ષણ, રમતગમત, NCC, પછી સ્કાઉટ ગાઈડ વગેરે જેવી તાલીમ માટેનો ખર્ચ અહીંયા 5,500 આપેલો છે. એટલે કે જે તમારે સવારે જે PT અને જે વધારાના જે રમતગમતના જે પ્રોત્સાહન હોય છે તો એ માટે પણ ગવર્મેન્ટ અહીંયા વર્ષે એક વિદ્યાર્થી દીઠ 5,500 એટલે કે 550 રૂપિયાનો ખર્ચ આપે છે. પ્રતિ વર્ષ વિદ્યાર્થી દીઠ કુલ 75,000 રૂપિયાની ગ્રાન્ટ. તો અહીંયા ખાસ સમજવાનું છે કે વિદ્યાર્થી દીઠ 75,000 રૂપિયાની જે ગ્રાન્ટ આવે છે એમાં વિદ્યાર્થીઓને કઈ કઈ અલગ અલગ સેવાઓ મળે છે અને એ સેવાઓ પ્રમાણે સરકાર એ સ્કૂલને કેટલા રૂપિયા વર્ષે આપે છે જેથી તમે એ સેવાઓનો લાભ લઈ શકો છો. જેથી અહીંયા સરકાર દ્વારા એક સારામાં સારી યોજના તમને મળવાપાત્ર છે, તેનો અહીંયા લાભ આપણે ચોક્કસથી. હવે અહીંયા ગવર્નિંગ કાઉન્સિલ અને જેના હાઉસના રૂએ જે સભ્યો છે એમની વાત કરેલી છે, જે તમારા માટે અત્યારે એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી. અહીંયા આ પણ સભ્યોની વાત કરેલી છે. પછી અહીંયા આગળ આપણે જોશું તો
સુધારા ઠરાવ અન્વયે જે અહીંયા છે કે શિક્ષણ વિભાગના સંદર્ભમાં ઠરાવ મુજબ રાજ્યમાં સામાજિક અને ભાગીદારી ઓલરેડી આપણે આ વાત કરી નાખી છે. રેડી. પ્રોજેક્ટ પાર્ટનર હવે પછી રક્ષા શક્તિ સ્કૂલના સંચાલકો તરીકે ઓળખાશે. રેડી. તો અહીંયા આપણે જે પણ પ્રોજેક્ટ પાર્ટનર આગળ શબ્દ જોતા હતા હું તમને બધામાં કહેતો કે ઈ પ્રોજેક્ટ પાર્ટનર એટલે રક્ષા શક્તિ સ્કૂલના સંચાલકો. રેડી. ઓકે, ચાલો. પછી વાત કરીએ તો શાળાઓની સ્થાપના અને સંચાલન માટેનો જે સમગ્ર મૂડી ખર્ચ શાળા સંચાલકો દ્વારા ઉઠાવવામાં આવશે. એટલે આ બાબતે આપણે ઓલરેડી આગળ વાત કરી લીધી છે. 2 હપ્તામાં તમને સત્રની જે વાઉચર છે એ પણ આપવામાં આવશે શરૂઆતથી. પહેલામાં આપેલ જોગવાઈ મુજબ રેકનિંગ ખર્ચ એટલે હમણાં જે આપણે રેકનિંગ ખર્ચ જોયા પરિશિષ્ટ એ પછી આગળ કીધું છે કે રેકનિંગ ખર્ચ પ્રતિ વિદ્યાર્થી દીઠ 75,000 રૂપિયા છે આપવામાં આવશે. રેડી. અને એમાં 7% ઇન્ક્રીમેન્ટ છે. આગળ આપણે બધી ડિટેલમાં જોયું. ચલો, તો અત્યાર સુધીમાં આ જરૂરી માહિતી અને જરૂરી માહિતી પ્રમાણે જે વિદ્યાર્થીઓ પછી અહીંયા આપેલું છે કે આ સુધારા ઠરાવમાં કરવામાં આવેલ ફેરફાર હવેથી મૂળ ઠરાવની જોગવાઈમાં યથાયોગ્ય જગ્યાએ આપમેળે લાગુ પડશે. જેની તમારે નોંધ લેવી અને આ સુધારા ઠરાવને સુસંગત પ્રાથમિક કરાર અને ઓપરેટિંગ ગાઈડલાઈન પ્રવેશ માર્ગદર્શિકા અને ઓકે, ચાલો. તો આ જે પ્રોજેક્ટ છે એ આગળ આપણો ચાલો. તો આજનો જે આ લેક્ચર છે આજનો આ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો ખાસ તમારી માટે એક એવી જાહેરાત કયો તો જાહેરાત અને એક એવો પરિપત્ર કયો કે એવો પરિપત્ર કે જેમાં તમને આગળના બધા વર્ષો 12મા સુધીમાં તમને કઈ ફેસિલિટી સરકાર દ્વારા મળવાપાત્ર છે, સરકાર તમારા માટે કેટલા રૂપિયા પ્રાઇવેટ સ્કૂલને પ્રોવાઈડ કરે છે, તમારો આ હક છે કે તમે આગળ 6 થી 12માં આ બધી જ ફેસિલિટી મેળવો અને વિદ્યાર્થીઓને આગળ સ્પર્ધાત્મક પરીક્ષા જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં સારું એવું એનું બેઝ ક્લિયર કરો. તો ખાસ મારો બધા વાલીને સજેશન છે આજની જે માહિતી છે તે આગળના સમયમાં તમને ખૂબ ઉપયોગી થાય એવી આશા સાથે હવે આપણે આ લેક્ચર્સમાં આવતી અપડેટ પ્રમાણે જોઈએ. ચલો, આશા રાખું છું કે બધા સુધી એક રક્ષા શક્તિ સ્કૂલનો પરિપત્ર, રક્ષા શક્તિ સ્કૂલનું આખું માળખું અને કોઈ પણ ધોરણમાં તમને આગળ ધોરણ 7 અને 8માં પણ આ રક્ષા શક્તિ સ્કૂલ મળવાપાત્ર છે એમની પણ ડિટેલમાં આપણે ચર્ચા આ વિડીયોમાં થયેલી છે. તો ખાસ હવે મને એક વિનંતી છે કે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને પૂરેપૂરો જોશે અને બધું જ જે નોલેજ છે તે એક વિડીયોમાં તમને સંપૂર્ણ આપેલું છે. તો ખાસ આ વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી અને અત્યારે જોડાયેલા છો તો ખાસ પહેલેથી વિડીયો જોવો. ચલો, જય હિન્દ, જય ભારત. ચેનલમાં નવા છો તો આવી જ રીતે આવનારા સમયમાં બધી જ અપડેટ મેળા રાખે તેની માટે સબસ્ક્રાઈબ કરી રાખો જેથી કરી જ્યારે પણ હું લાઈવ થઈશ તે તમારા મોબાઈલમાં સૌપ્રથમ એમની નોટિફિકેશન આવશે. ઉપરાંત વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. જો તમને એમ લાગ્યું હોય કે નહીં ખરેખર આજે અમને આ માહિતી એક સાચી મળી છે આ યુટ્યુબ ચેનલમાં તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.